तव गुरुपद कंज कृपा सिंधु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर बाल विवेक राम परहित गोरे क्षमा कृपा समतार जुजोरे। जय सियाराम बधाने। આપણે ક્ષમા કૃપા સમતા રજૂ જોરે એટલે ક્ષમા કૃપા અને સમતાની લગામ ત્યાં આગળ આપણે અટક્યા હતા અને પછી ઢીલા ભાભીએ આપણને થોડીક વાતો કરી. એમના ઘણું બધું કીધું એમને, પણ એમાંથી એક બે પોઈન્ટ જે એમને કીધા એનો થોડોક મારે વિસ્તાર કરવાની ઈચ્છા થાય છે. એક તો એમને કહ્યું કે આ જે બધાની આપણે ચર્ચા કરીએ છીએ એ ગુણો આપણે આપણા જીવનમાં લાવવાની કોશિશ કરવાની છે અને ઉતારવાના છે, જેટલા આપણે ઉતારી શકીએ એટલા. અને એનો વિસ્તાર મારે એટલા માટે કરવો છે કે આ આખી ધર્મરથની જે આપણે ચર્ચા કરી રહ્યા છે એનો આશય જ એ છે કે આ બધા જે બધા સદગુણો છે એ સદગુણોમાંથી થોડાક આપણા જીવનમાં આપણે એને પીક કરી લઈએ અને પછી એને આચરણ કરવા માટે એના પ્રયત્ન કરીએ. કારણ કે આપણે અત્યારે રથની ચર્ચા કરી રહ્યા છે. પછી રથમાં જોયું આપણે પૈંડા હોય, ઘોડા હોય, ઘોડાના પગ હોય, પણ આપણે ઘોડાના પગમાં અટવાવાનું નથી કે પૈંડામાં અટવાવાનું નથી. આ પૈંડા અને ઘોડાના પગ તો ભગવાને આપણને એનું ઉદાહરણ આપી અને આ સદગુણોની ચર્ચા કરી છે. એટલે જેમ ભાભીએ કીધું એમ આપણે આ સદગુણોમાંથી કોઈક સદગુણો આપણને જે માફક આવે એ ઉપાડી લેવાના છે. આપણે ઘોડામાં અને પગમાં અને આંખોમાં અટવાઈ નથી જવાનું. આપણે આમાંથી ઉપાડી, કારણ કે આ ધર્મરથની ચર્ચા છે. ધર્મરથ એટલે આપણે આગળ જોયું હોય સત્ય, પ્રેમ અને કરુણા. અને સત્ય, પ્રેમ ને કરુણા વગર આપણું ગાડું આગળ ચાલવાનું જ નથી, આપણો રથ આગળ ચાલવાનું જ નથી. અપોએ કીધું કે તમારે હમણાં થોડાક દિવસ પહેલા કીધું કે આધ્યાત્મની જે યાત્રા હોય ને એ અધ્યાત્મની યાત્રા એના પડાવ બધા લોકો માટે સરખા જ હોય. અધ્યાત્મની યાત્રામાં આપણે જોડાઈ જવાનું હોય અને આપણે જ્યાં હોઈએ ત્યાંથી આપણે શરૂ કરવાનું હોય, પણ એના જે પડાવ આવે, બાપુએ કીધું એ પડાવ બધા માટે સરખા આવે. એટલે બધી સિચ્યુએશન એક્ઝેક્ટલી સરખી ના આવે, પણ એના જે પડાવ આવે, બાપુએ પછી બહુ એની વધારે ડિટેલમાં ચર્ચા નથી કરી, પણ એમ કે એના જે પડાવ આવે એક પછી એક, જે રીતે ભરતની યાત્રા હતી, અયોધ્યાથી યાત્રા શરૂ કરી અને એ ચિત્રકૂટ સુધી ગયા. અને પછી ચિત્રકૂટમાં જયારે કીધું કે ભાઈ સૌથી નજીકની વ્યક્તિનો જયારે આપણો વિરોધ શરૂ થઈ જાય ત્યારે સમજવાનું કે ચિત્રકૂટ હવે બહુ નજીકમાં જ છે, આપણે રામની એકદમ નજીકમાં છીએ. એટલે આ બધા રથના પૈંડા દ્વારા, ઘોડા દ્વારા, એના પગ દ્વારા, એની આંખો દ્વારા આપણે જે ઉપાડવાનું છે એ બધા સદગુણ ઉપાડવાના છે. કે આ સદગુણોમાંથી કોઈ ગુણો આપણે ઉપાડી લઈએ જે આપણને થોડા પાપ આવતા હોય, આપણને માફક આપણા સ્વભાવને અનુકૂળ હોય, અને ત્યાંથી આપણે શરૂ કરીએ. જોઈશે તો બધાની જરૂર પડશે, કારણ કે આ સત્ય, પ્રેમ ને કરુણાના રથ માટે આ દરેકે દરેક સદગુણની તમારે જરૂર પડશે. અને જોડે જોડે અધર્મ રથની પણ ચર્ચા એટલા માટે કે આપણે વિચાર કરવાનું કે જો આપણે આપણા બધા અધર્મ રથના ગુણો આપણામાં હોય કે દુર્ગુણો આપણામાં હોય તો એને ધીરે ધીરે આપણે ઓછા કરી અને આપણે સદગુણો તરફ વળીએ. એટલા માટે એ ગુણવાળી વસ્તુ જે એમને કીધી એ મને ઘણી ગમી. બીજું
એમને કીધું કે પરહિત કરવાના બધા બહુ પ્રકાર હોય, જુદી જુદી રીતો હોય. પરહિત આપણે ઘણી ઘણી બધી રીતે કરી શકીએ. કીધું ને કે ભાઈ પૈસા હોય પૈસાથી કરે, જેની સેવા થતી હોય હાથથી કે પગથી, તે હાથ પગથી સેવા કરીને કરે. અને કશું ના હોય તો એમને કીધું કે ખાલી આપણે સદભાવ રાખીએ તો પણ એમ કે પરહિત થયું કહેવાય એનું. તો એના પરથી મને ઉત્તરકાંડની ચોપાઈ ત્યારે મને યાદ આવી કે આપણે બધા જ જે પાઠ કરો છો એ જાણે છે કે કલી કર એક પુનીત પ્રતાપ માનસ પુણ્ય હોઈ નહીં પાપ. બાપુએ કીધું કે આપણો જન્મ તો કળિયુગમાં થયો, તો આપણને એવું થાય, જો કદાચ થાય તો વિચાર આવે એવો તો કે ભાઈ આપણે એટલા બધા અનલકી કેમ કે આપણે કળિયુગમાં છીએ. એમ કે આપણે તો સતયુગના જીવ છીએ. આપણને એવું લાગે આપણે સતયુગના ને આપણે કળિયુગમાં કેમ. કે સતયુગમાં તો બધું બનાવેલું જ હતું બધું. બધા તો જોગી ને વિજ્ઞાની ને બધા સત વાળા જ હતા બધા. તો બાપુ કે દરેક યુગની કોઈક ને કોઈ ખાસિયત હોય, અને એમ કે કળિયુગને ભલે એમ કે સૌથી નીચા પ્રકારનો યુગમાં એની ગણના કરી, પણ કળીનો એક મોટામાં મોટો પ્રતાપ છે કે કલિકર એક પુનીત પ્રતાપ. શું તો કે માનસ પુણ્ય હોહી નહીં પાપ. એટલે કે જેમ ભાભીએ કીધું ને કે ભાઈ તમે સદભાવથી પણ કોઈનું એમ કે પરહિત કરી શકો. તો કે કળિયુગનો જો મોટામાં મોટો કોઈ ગુણ હોય, સદગુણ હોય, તો એ કે એમાં માનસિક પુણ્ય જે આપણે કરીએ તેનું આપણને ગણતરી થાય, પણ માનસિક પાપ કરીએ તો એની ગણતરી ન થાય. સતયુગમાં એ છૂટ નથી. સતયુગમાં જો તમે માનસિક પાપ કરો, મનથી પણ પાપ કરો, તો એ તમારું પાપ ગણાય જાય. જ્યારે કળિયુગમાં એટલી છૂટ આપી ભગવાને કે માનસ પુણ્ય, મનથી તમે પુણ્ય કરી શકો, પણ મનથી જે પાપ થાય એની ગણતરી ના થાય, પુણ્યની ગણતરી થાય. હવે તમે વિચાર કરો, આપણે એક વખતે સુંદરકાંડ અમારા ગ્રુપમાં ચર્ચા થતી કે આ પુણ્ય કમાવાનો આથી સારો કે સહેલો ઉપાય તો બીજો શું હોય? આપણે બસ બેઠા બેઠા ખાલી એટલું જ કરવાનું કે ભાઈ આનું સારું થઈ જાય, આનું. હવે વિચાર આપણને કોણ આવે? આપણે અહીંયા બેઠા હોય, સિન્સિનાટીમાં બેઠા હોય, શિકાગો વાળા શિકાગોમાં બેઠા હોય, કોલમ્બસ વાળા કોલમ્બસ બેઠા હોય, તો આપણે વિચાર આજુબાજુ વાળાના જ આવે ને. પેરિસ વાળાને થોડા વિચાર આવે? પેરિસ વાળાને તો આપણે ઓળખતા ના હોય. એટલે આપણે શું કરવાનું હોય કે આપણું જે સર્કલ હોય એ તમાથી પણ બાપુએ કીધું કે એમાં એક વસ્તુ ખરી કે તમારે પેલા મામકા જે છે ને, મામકા એ બાજુ પર કાઢી રાખવાનું. નહીં તો પછી તમારે મહાભારત જેવું થાય. મામકા નહીં, મામકાને બાદી પડવા. કાકા આપણે જો ભલું કરવા કીધું હોય તો આપણે કે મારી વાઈફ નું ભલું થઈ જાય, મારા છોકરાનું ભલું થઈ જાય, મારી છોકરીનું ભલું જાય. નહીં, મામકા નહીં, એમ કે પરહિત કરવાનું. આ પરહિતની વાત થાય છે. એટલે એમ કે આપણી આજુબાજુના જે હોય, આપણા મિત્રો હોય, આપણા ઓળખીતા હોય, તો કે આનું ભલું થજો, આનું ભલું થજો, આની લોટરી લાગી જજો, આનું સ્ટોક ડબલ થઈ જજો, એવું બધું આપણે કરવાનું. પણ એ બાબુ કે આપણાથી થતું નથી, કારણ કે આપણને બીક લાગે. એવું વિચાર કરું કે ભાઈ અરવિંદભાઈનો એપલ ક્વાડ્રુપલ થઈ જજો 400%, અને કદાચ થઈ જાય તો મને કઈ થોડા કમિશન આપવાના છે. આ પછી મહેનત તો મેં કરી છે, કારણ કે માનસિક પૂજા તો એમના માટે મેં કરી, અને હવે ફાયદો એમને થઈ ગયો. હવે હું એમને સાબિત કેવી રીતે કરી બતાવું કે આ જે તમારો ડબલ થયો છે તે મારા લીધે થયો છે? એટલે આપણને બીક લાગે છે, અને કોઈની લોટરી લાગી જાય તો એ થોડો આપણને પૈસા આપવાનો. એટલે આપણાથી એટલું પણ થતું નથી બાપુ. કે તમે વિચાર કરો કે આપણો સ્વભાવ, આજે આપણે મેં કીધું ને કે છાપ પડી ગઈ, એ આપણો સ્વભાવ આપણે કેવો લઈને આવ્યા છે કે ઘરે બેઠા પુણ્ય કમાવાનું એનું રીત તુલસીદાસજીએ આપણને બતાવી દીધી છે, કાં તો શિવજીએ બતાવી દીધી છે કે ભાઈ તમે ઘરે બેઠા પુણ્ય કમાઈ શકો છો, પરહિત કરી શકો છો. પણ બોલો આપણાથી એ પણ નથી થતું, કારણ કે આપણને એવું છે કદાચ સાચું પડી જાય તો આ
બાપીએ કીધું એવી રીતે એમ કે બીજાનું સારું વિચારી એનું સારું ભલું થાય. કોઈ માંદું હોય તો કે ભાઈ સારું થઈ જાય, એને સારું થઈ જાય, જે કઈ રીતે કરવી હોય તો બધા મનથી તો જે કરવું એ થઈ શકે એનો. તો આપણે પ્રયત્ન કરવાનો. તો અને બાપુ કે કદાચ આપણે આ બધો પ્રયત્ન કરીએ અને એને ફાયદો ન થાય તો આપણે જેના માટે પ્રાર્થના કે મનથી પ્રાર્થના કરતા હોય એને ફાયદો ના થાય તો બાપુ કે એને ફાયદો નહીં થાય તો આપણને કોઈ નુકસાન તો છે નહીં. અને નુકસાનની વાત તો બાજુ પર રાખો, પણ આપણને તો ફાયદો છે જ. આપણને કેવી રીતે ફાયદો? તો કે તમે જ્યારે કોઈકનું સારું વિચારો ને એટલે તમારા અંતઃકરણમાં સારા વિચારો, બરાબર. હવે અને જે તમારે આપણે જે બધા જોડે પ્રોબ્લેમ થાય છે કોની જોડે થાય છે? આપણી આજુબાજુ વાળા જોડે થાય છે. એટલે એ લોકો માટે જો આપણે ભલું વિચારવા માંડીએ એટલે આપણને એ લોકો જોડે પ્રોબ્લેમ ઓછા થવા, અને બીજું કશું ના થાય તોય આપણું અંતઃકરણ શુદ્ધ થવા માંડે. અને મેં ગઈકાલે લાસ્ટ ટાઈમ કીધું તો એવું કે ચિત્તની ઉપર છાપ પડે. આપણા ચિત્તની ઉપર જે ચિત્તની ઉપર છાપ પડે છે એ ચિત્તની ઉપર છાપ પડે શુભ વિચાર કરવાની. એટલે આપણા વિચારો શુભ થાય તેમ તેમ ધીરે ધીરે એ છાપ પ્રમાણે આપણું ચિત્ત એ થાય એનું શુદ્ધ થાય, અને એની પર ચિત્ત પર જે છાપ પડે એ પ્રમાણે આપણો સ્વભાવ થાય. એટલે ધીરે 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 આપણા સ્વભાવમાં પણ પરિવર્તન. એટલે સામેવાળાને તો કદાચ ફાયદો થાય કે ના થાય, આપણને તો ફાયદો જ છે. આને કે ભાઈ કલી કરે એક પુનીત પ્રતાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા. બીજી એક વસ્તુ કે આપણે ચિત્તની જ્યારે વાત કરતા હતા કે ચિત્ત પર છાપ પડી જાય અને પછી ધીરે 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 એ આપણો સ્વભાવ એનું થઈ જાય. બાપુએ કીધું કે ચિત્ત સ્વભાવવાદી છે, એટલે મન અભાવવાદી છે, બુદ્ધિ પ્રભાવવાદી છે, ચિત્ત સ્વભાવવાદી છે. તો મન ને બુદ્ધિને તો આપણે થોડુંક જાણીએ છીએ, થોડોક અનુભવ કરીએ છીએ. ચિત્તનો આપણને બહુ અનુભવ નથી થતો, પણ ચિત્તનો એક એક્ઝામ્પલ બાપુએ આપ્યો તો તેમાં કહેવાનું રહી ગયું તે દિવસે કે બાપુએ કીધું કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણું ચિત્ત સક્રિય છે? તો એનો દાખલો આપ્યો કે આપણે ગાડી ચલાવતા અને પછી કોઈ આપણને ફોન આવે, અને ફોન એવો આવે કે જેમાં આપણે ટોટલી એબ્ઝોર્બ થઈ ગયા હોય, કારણ કે સમાચાર એવા છે કે જે તમને એકદમ હલાવી દેવા છે. એટલે તમારું મન એમાં જતું રહ્યું, તમારી બુદ્ધિ પણ કામે લાગી કે હવે આપણે શું કરવાનું છે. ધારો કે કોઈને એક્સિડન્ટ થયો હોય, કોઈનું મૃત્યુ થયું હોય, કે ગમે તે સમાચાર, કોઈ એવા સમાચાર છે જેને તમારી મન અને બુદ્ધિ બંનેનો કંટ્રોલ કરી લીધો. તમારી ગાડી ચલાવવાની ચાલુ છે, તમારો ફોન પર વાત કરવાની ચાલુ છે, અને તમે થોડેક ચલાયા પછી 2-3 માઇલ ગયા પછી કે 2-5 મિનિટ પછી તમને ખબર પડે ઓ મારી એક્ઝિટ ચૂકી ગયો કે શું એમ. એટલે પછી તમે પેલો ફોન પતી જાય પછી, અને પછી તમે જુઓ ના હજી તો બાકી છે કે યા મે બી આઈ મિસ માય એક્ઝિટ. બાપુ કે તો એ દરમિયાન જેને ગાડી ચલાવી એ તમારા ચિત્ત તે વખતે સક્રિય થયું. એ થોડાક મિનિટો દરમિયાન જ્યારે આપણે ફોનમાં ટોટલી ઓબ્ઝર્વ થઈ ગયા હોય છે, આપણને ખબર પણ નથી હોતી કે એક્ઝિટ ગઈ કે નહીં. એ દરમિયાનમાં આપણે જે ગાડી ચલાવી એ આપણી એ ચિત્તની પ્રેરણાથી ચલાવી. ચિત્ત એ વખતે મન અને બુદ્ધિને સક્રિય રાખી અને એ ગાડી ચિત્તની પ્રેરણાથી ચાલે. ચિત્તની પ્રેરણાથી કેવી રીતે? મેં કીધું કે ચિત્તમાં છાપ પડી જાય. આપણે ગાડી બહુ ચલાવેલી છે, આપણને રોડ પર બધાનો કંટ્રોલનો એનો અનુભવ છે. વારે ઘડીએ આપણે એ ક્રિયા કરેલી છે. મેં કીધું ને ભૂલ કરો ખૂબ કરો પણ બાર ના કરો. એટલે ગાડી ચલાવો એટલે આપણે વારે ઘડીએ ચલાવેલી છે, એટલે વારે ઘડીએ કરેલી ક્રિયાની છાપ ચિત્ત ઉપર પડી ગઈ છે. એ વખતે આપણી ચિત્તની પ્રેરણાથી ગાડી ચાલે છે. એટલે ચિત્તનો આ બાપુએ એક્ઝામ્પલ આપ્યો તો એ મારે તમને રહી ગયો. તો બીજો પેડનો પણ આપ્યો તો એ તો આપણે ચર્ચા થઈ. બલ વિવેક દમ પરહિત ગોરે, ક્ષમા કૃપા સમકાર દુજો. ક્ષમા, કૃપા અને સમતા આ ત્રણની લગામ છે.
અને આપણે ગઈ વખતે જોયું એટલે ક્ષમાની લગામ બળના ઘોડાને, કૃપાની લગામ દમના ઘોડાને, અને સમતાની જે લગામ છે તે પરહિતના ઘોડાને લગાડવાની. વિવેકના ઘોડાને આપણે વાત થઈ એવું કે વિવેકના ઘોડાને લગામની જરૂર નથી, છતાં પણ વિવેકના ઘોડા સાથે ક્ષમા, અને એક બાજુ ક્ષમા અને એક બાજુ કૃપા એ લગાડેલી હોય છે. એવી જ રીતે જે દમનો ઘોડો છે એ દમના ઘોડાને એક બાજુથી કૃપાની અને બીજી બાજુથી સમતાની લગામ એની જોડે જોડેલી હોય છે. પરહિતના ઘોડા સાથે ખાલી સમતાની એકલી લગામની હોય છે. મેં કીધું ને કે લગામને બે છેડા આવે, એટલા માટે વચ્ચેના બે જે ઘોડા છે, વિવેકનો ઘોડો અને દમનો ઘોડો, એને બે બાજુથી લગામના બે એક છેડા લાગેલા છે. પણ મૂળમાં જો ટૂંકમાં કરવાનું હોય તો બળના ઘોડાને ક્ષમાની લગામ. તો કે બળવાન જે લોકો હોય એ લોકો નિર્બળ જે હોય અથવા તો ઓછું બળવાળા એ લોકોને ક્ષમા કરે. ક્ષમા વિરસ્ય ભૂષણ. ક્ષમા એમ કે ત્યારે જ બળવાનનું બળ ત્યારે જ શોભે જ્યારે એ લોકોમાં ક્ષમા હોય. ક્ષમા વિરસ્ય ભૂષણ. અને કૃપાની લગામ એ દમવાળા ઘોડાને આપણી ઇન્દ્રિયોનું દમન કરવાનું છે, પણ એને તોડી નથી રાખવાની. એની પર ઇન્દ્રિયો પણ આપણી છે, શરીર પણ આપણું છે, એટલે એની પર પણ શરીર પર પણ કૃપા કરવાની. અને પરહિતનો ઘોડો છે એ પરહિતના ઘોડાને સમતાની લગામ, કે ભાઈ પારકાનું જ્યારે આપણે હિત કરવા માટે નીકળીએ ત્યારે એમ કે સમતા રાખવાની. એટલે મારું મામકા પાંડવાના એવું ના થાય, મારું તારું. પરહિત જ્યારે કરીએ ત્યારે સમાન કરીએ, સમતાથી કરીએ. હવે થોડીક ચર્ચા આપણે અધર્મ રથની કરીએ. અત્યાર સુધી આ જે બધા ગુણો જોયા એ ધર્મ રથના જોયા, તો થોડીક અધર્મ રથની પણ જોડે ચર્ચા કરી લઈએ. અધર્મ રથના ઘોડા છે 4. જે આપણા ઘોડા છે અમે પિક્ચરમાં જે દોરેલા છે એની નીચે જ લખેલું છે કૌંસમાં કે પહેલો ઘોડો છે છલનો ઘોડો, બીજો ઘોડો છે અવિવેકનો ઘોડો, ત્રીજો ઘોડો છે અભિમાન, અહંકાર, અને ચોથો ઘોડો છે પરપીડા. બળના ઘોડાને બદલે છલ હોય, વિવેકના ઘોડાને બદલે અવિવેકનો ઘોડો, દમના ઘોડાને બદલે અહમનો ઘોડો, અને પરહિતના ઘોડાને બદલે અધર્મ રથમાં પરપીડાનો ઘોડો હોય. 4 ઘોડા: છલ, અવિવેક, અહમ અને પરપીડા. તો છલ માટે કીધું કે અધર્મનો જે રથ હોય જેની પર રાવણ કે ગમે તે કોઈ એવી વ્યક્તિ સવાર થયેલી હોય, તો એનું બળ, અધર્મ રથનું મેઇન બળ છલ હોય, છળ કપટ. એટલે અધર્મ આગળ વધે છળ કપટ કરી, અને છળ કપટ કરીને એવી રીતે કે ઘણી વાર તો એવું લાગે કે ધર્મના ઘોડા કરતા પણ છળ કપટ કરીને અધર્મનો ઘોડો આગળ નીકળી જાય. કારણ કે છળ કપટમાં એટલી બધી એનો તાકાત છે. પણ ભગવાને તો કીધું કે મોહી કપટ છલ છિદ્રન ભાવા. ભગવાનને નથી ગમતું, પણ છલનો ઘોડો એ એક અધર્મ રથનો સૌથી બળવાન ઘોડો હોય તો છળ કપટ. એ છળ કપટ કરી અને એ પોતાનું કામ કરાવી લે. બીજો ઘોડો છે અવિવેકનો. જેટલા આપણે વિવેક કીધા, લૌકિક વિવેક, અલૌકિક વિવેક, આત્મ, બધા એ વિવેકનું અભાવ, એ અવિવેકનો ઘોડો. અધર્મના રથની અંદર કોઈ પણ જાતનું વિવેક હોય નહીં, બોલવાનો, ચાલવાનો, એક કરવાનો કોઈ, એટલે અવિવેકનો ઘોડો હોય. ત્રીજો ઘોડો દમને બદલે અહમ. અહમ એટલે અહંકાર. અધર્મ રથનો ત્રીજો ઘોડો છે અહંકાર. હું કરું એ જ અજ્ઞાનતા. એટલે અને આપણે એમાં પણ જોયું કે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે, કે ભાઈ હું કરું, હું બધું કરું છું. અહંકારનો ઘોડો. અને ચોથો ઘોડો પરપીડા, કે ભાઈ બીજાને પીડા આપવાની.
અને રામચરિતમાનસમાં તો કીધું કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડાસમ નહીં અધમાઈ. એટલે સૌથી અધમમાં અધમ એક્ટિવિટી હોય તો કે છે કે પર પીડા, બીજાને પીડા આપવી, બીજાને દુઃખ આપવું, પર પીડાસમ નહીં અધમાય. તો અધર્મ રથના આ 4 ઘોડા છે. બાપુ એવું કીધું આ કલકત્તામાં કે અધર્મ રથનો ઘોડો, છલવાળો ઘોડો બહુ બળવાન હોય, બહુ ગતિ કરતો હોય, પણ એને પગ ના હોય કે એને આંખો ના હોય. એટલે આપણે જે પગની ચર્ચા કરી એ પગ અધર્મ રથના ઘોડાના ના હોય, અને એને આંખો ના હોય, એ અંધ હોય, એ આડે ધડ બધે જતો હોય, બળ બહુ હોય પણ એ અંધ હોય. એટલે અધર્મ રથના ઘોડાના પગ ન હોય બાપુ કે, અને આંખો ન હોય. હવે આપણે આગળ જઈએ. ઈસ ભજનુ સારથી સુજાના, વિરતી ચર્મ સંતોષ કૃપા. ઈસ ભજનુ સારથી સુજાના, બિરતી ચર્મ સંતોષ કૃપાના. સીધો સાદો એનો અર્થ એવો થાય કે ઈશ્વરનું ભજન એ સારથી થાય. ધર્મરથનો સારથી કોણ? તો કે ઈશ્વરનું ભજન. બિરતી ચર્મ, ચર્મ એટલે ઢાલ, ઢાલ ચામડાની ઢાલ આવે, એટલે કે ચર્મ ઢાલ એ વિરતી, વિરતી એટલે વૈરાગ્ય, વૈરાગ્ય રૂપી ઢાલ. અને સંતોષ કૃપાણ, સંતોષ રૂપી કૃપાણ. આ કિરપાણ છે ને, એને આ કૃપાણને આ લોકો કિરપાણ કે. આજે બધા એમાં નોર્થ ઇન્ડિયામાં આપણે લોકો એને કિરપાન રાખે, એટલે આ કૃપાણ. અને એ 2 ધારણી આવે બાપુ કે, અને કોકો કિરપાણ, કિરપાણ કે, એને 3 ધારણી પણ આવે. મોટા ભાગની 2 ધારણી આવે, નાની અમથી હોય, ચપ્પુ જેવી, છરી જેવી હોય, પણ એની 2 ધારી પણ હોય અને 3 ધારી પણ હોય. તો ઈશ્વરનું ભજન એ આપણું ધર્મરથનું સારથી બને, વૈરાગ્ય રૂપી ઢાલ હોય, અને સંતોષ રૂપી આપણી પાસે કિરપાણ હોય, કૃપાણ હોય. તો ઈશ ભજનું સારથી સુજાના, ઈશ્વરનું ભજન એ આપણો સારથી થાય. હવે સારથીની જ્યારે વાત આવે તો આપણે આગળ વાત કરી હતી કે જુદા જુદા આપણે બધા ઘણા બધા રથોની વાત કરી, અને બાપુએ તો તે દિવસે આપણને દશરથની જ્યારે વાત કરી ત્યારે 10 રથની વાત કરી, જુદા જુદા 10 રથ. અને મને બિપિનભાઈ કહેતા પણ હતા કે આપણે ધર્મરથની ચર્ચા થાય છે, અને એમ કે બાપુએ આપણને 10 રથ કરીને 10 રથની પણ ચર્ચા કરી, અને જેના ઘણા બધા રથોની આપણે આમ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી થોડું ટચ કર્યું. જેવી રીતે જીવન રથ, ધર્મરથની ચર્ચા કરી રહ્યા છે. એક રથને શરીર રથ કીધો, એક રથને સ્વર્ગ રથ કીધો, જે 10 રથના રથોને, અને એક રથને મનોરથ પણ કીધો. એવા 10 કીધા. સ્વર્ગ રથમાં કીધું કે જે રથમાં બેસીને ઇન્દ્ર પાસે જતા હતા દશરથ, એ સ્વર્ગ રથ હતો. શરીર રથની તો આપણે ચર્ચા કરી. ધર્મ રથની ચર્ચા આપણે કરી રહ્યા છે. જીવન રથ એટલે કે આપણો એક જીવનનો પણ એમ કે એક રથ હોય, અને એની અંદર એમ કે પતિ પત્ની હોય, બાળકો હોય, અને શરીરનો રથની પણ ચર્ચા કરી. શરીરના રથની અંદર જે કીધું એ કઠોપનિષદનો રથ છે, શરીર રથ. એમાં શરીર રથમાં કઠોપનિષદમાં કીધું કે આત્મા એ રથી છે, બુદ્ધિ એ એની સારથી છે. કઠોપનિષદમાં જે શરીર રથની ચર્ચા કરવામાં આવી એમાં આત્માને રથી કીધો, એટલે જીવાત્મા કહો કે આત્મા કહો,
બુદ્ધિ એ રથની સારથી છે, મન એની લગામ છે, ઇન્દ્રિયોના ઘોડા છે, અને ભૌતિક જગતના જે બધા વિષય ભોગ છે એ બધા એના વિષયો છે, જે આપણે ભોગ ભોગવીએ છીએ એ બધા. હવે એ ભોગ ભોગવવા માટે ઇન્દ્રિયો રૂપી જે ઘોડા છે, આપણી ઇન્દ્રિયોને ઘોડા, એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડા છે એ ભોગીનો ને ભોગવવા માટે ગમે તેમ દોડતા હોય. અને જો એ દોડતા હોય, આપણી કર્મેન્દ્રિયો, આપણી જ્ઞાનેન્દ્રિયો જ્યાં ફાવે ત્યાં દોડતી હોય, અને એને જો આપણી બુદ્ધિની બુદ્ધિ રૂપી સારથી મન રૂપી લગામથી જો એને પકડી ન રાખે તો એ ઇન્દ્રિયોના ઘોડા આપણા શરીરને ગમે ત્યાં લઈ જાય અને તોડી નાખે. અને આપણે ઉત્તરકાંડમાં આવે પણ ખરું કે આપણે તો ઘણીવાર શું હોય કે આપણી બુદ્ધિને અને આપણી મનને મનરૂપી લગામથી અને બુદ્ધિરૂપી સારથીથી આપણે થોડો પ્રયત્ન પણ કરીએ એમ કે એને બચાવવાનો આપણા શરીરનો, કારણ કે શરીર આપણું તૂટી જાય છે. પણ એવું કરવા જઈએ તો પાછા આ જે બધા ઇન્દ્રિયોના જે દ્વાર ઉપર જે બધા દેવતાઓ બેઠા હોય એમને ગમતું નથી બાપુ, કે આપણે તો ખાલી ખોટા એક ભ્રમમાં જ રહી ગયા છીએ કે ભોગ આપણે ભોગવીએ છીએ. બાપુના શબ્દમાં કહું તો ભોગ આપણે ભોગવતા નથી, ભોગ આપણને ભોગવે છે. આપણે ભોગ ભોગવતા નથી, ભોગ આપણને ભોગવે છે. કેવી રીતે? કે આ ઇન્દ્રિયોના બધા ઝરોખા જે છે એની પર આ બધા દેવતાઓ બેસી ગયા છે, અને આ દેવતાઓને ભોગ બહુ ગમે. આપણે કહીએ ને સ્વર્ગમાં દેવતાઓ ભોગ, એ સ્વર્ગ એટલે બાપુ કે આ જ સ્વર્ગ એમના માટે તો. અને આપણે જરાક પણ આપણી બુદ્ધિ સારી થાય, આપણું જરાક મન સારું થાય તો એ જરાક કંટ્રોલમાં આપણે લાવવા જતા, એ લગામ ખેંચવા જતા હોય કે બુદ્ધિ સારથી થઈને જરા એ કરવા કરે તો આ ઇન્દ્રિય, આ જે બધા વિષય, આપણા ઇન્દ્રિયો પર જે બધા આ દેવો બેઠેલા છે એ દેવ લોકો ગમે નહીં, અને એ ઇન્દ્રિયોના દરવાજા ખોલી દે, અને એ પાછી બધું પવન, એ વિષયનો પવન પછી જાય અંદર, અને માંડ આપણો દીવો સળગ્યો હોય, જેમ મોન્ટોએ આપણને જ્ઞાનદીપની ચર્ચા કરી, એ માંડ આપણો દીવો સળગ્યો હોય તો આ બધું વાવાઝોડું આવે અને એને ઓલવી નાખે. અને પછી પાછું ફરી આપણે નવે નામથી શરૂ કરવાનું. ક્યારે આપણે બધું શ્રદ્ધા રૂપી ગાય આવે ને ક્યારે બધું ચરે ને એ આખી બધી પ્રક્રિયામાંથી ફરી જઈએ, માંડ દિવસ સળગાવીએ, ત્યાં પાછો પવન આવે અને ઓલવી નાખે. એટલે કઠોપનિષદમાં શરીર રથને રથ કીધો. બાપુએ બીજો એક રથની ચર્ચા કરી, મનોરથ. એ હમણાં દશરથની ચર્ચા કરી ત્યારે મનોરથ કરીને ખાલી અમને એટલું છોડી દીધું, ત્યાં ડિટેલમાં નતા ગયા. પણ કલકત્તાની કથામાં મનોરથ એટલે કેવો રથ એની ચર્ચા કરી હતી, કે મનોરથ કેવો હોય તો કે મનોરથમાં, મનોરથ એટલે મનનો રથ, મનના રથમાં સંકલ્પ ને વિકલ્પના પૈંડા હોય. આપણે મનની જયારે ચર્ચા કરી, મન સંકલ્પ ને વિકલ્પ કરે, તો એનો મનોરથ, મનનો જે રથ હોય એના પૈંડા કયા? તો કે સંકલ્પ અને વિકલ્પ, એ એના પૈંડા હોય. અને એના ઘોડા કયા? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ મનના ઘોડા. કારણ કે ધર્મમાં મન જાય, અર્થમાં પણ આપણું મન જાય, કામમાં પણ આપણું મન જાય, અને મોક્ષની પણ આપણા મનને લાલસા હોય. એટલે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ મનોરથના ઘોડા. એની લગામ સાવધાની ને જાગૃતિ, મનની સાવધાની અને જાગૃતિ એ મનોરથના એની લગામ કહેવાય. અને મનોરથનો સારથી, આ સારથીને લીધે એમાંની ચર્ચા, મનોરથનો સારથી પાછો ઈશ્વરનું ભજન આવે. મનથી જે આપણે ભગવાનનું ભજન કરીએ એ મનોરથનો રથનો સારથી. તો સારથીને છે ને જુદી જુદા રથની જયારે ચર્ચા કરી, કઠોપનિષદમાં બુદ્ધિને સારથી કીધું, મનોરથમાં ઈશ ભજનને સારથી કીધું. અને મહાભારતના જયારે યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ સારથી થઈ. તો એક જગ્યાએ બુદ્ધિ સારથી થઈ, એક જગ્યાએ, એક કે બે જગ્યાએ એમ કે ઈશ્વરનું ભજન સારથી થયું,
અને એક જગ્યાએ કૃષ્ણ સારથી થયા. તો તુલસીદાસજીને લાગ્યું કે ભાઈ આ કળિયુગમાં આ સારથીપણું જો કરવું હોય તો બુદ્ધિ તો બધાની બુદ્ધિ તો ખૂબ છે, પણ આડે અવડે રસ્તે બહુ જાય છે, એટલે બુદ્ધિને સારથી કરવી એ યોગ્ય નથી. અને બુદ્ધિ થોડી બગડેલી પણ છે તો બહુ, પણ આડે રસ્તે જાય છે. કૃષ્ણને તો એમ કે ક્યાં ખોળવા જઈએ, અર્જુનનો રથ તો કૃષ્ણે સંભાળ્યો, પણ એમ કે કૃષ્ણને તો ક્યાં, કૃષ્ણ આપણું સારથીપણું કરે તો બહુ સારું, પણ એમ કે કૃષ્ણને ક્યાં ખોળવા જઈએ. એટલે કળિયુગમાં તુલસીદાસજીને લાગ્યું કે ઈશ્વરનું ભજન એ જ આપણું સારથી બને. ઈશ ભજનનું સારથી સુજાન. પણ કેવો સારથી બને? સુજાન સારથી. સુજાન એટલે કોણ? તો કે સુજાન એ કે જેની જાણકારી શું છે, જેની જાણકારી સારી છે, જેની જાણકારી જાણવા જેવી અને જેને ફોલો કરવા જેવી, એવી જેની જાણકારી છે, જેની સમજ પાકી છે, એને સુજાન કહેવાય. રામચરિત માનસમાં સુજાનની ચર્ચા સીતા માતાને જ્યારે પ્રાર્થના કરવા માટે જાય છે પાર્વતીને, તે વખતે એમને ત્યાં આગળ સુજાનની ચર્ચા ત્યાં આગળ આવી કે મન જાહીરા છે મિલે સોબરું સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. સુજાન કે રામજી એ સુજાન છે. બીજું, હરિ ઈચ્છા ભાવી બલવાના હૃદય વિચારત શંભુ સુજાન. શંભુ સુજાન છે, રામજી સુજાન છે. અહીંયા જે ભગવાને વાત કરી, આ રામજી વિભીષણને કહી રહ્યા છે ઈશ ભજનું સારથી સુજાન. એટલે અહીંયા જે ઈશ શબ્દ છે એ ઈશ શબ્દ શિવ પ્રેરક છે. બાપુએ કીધું કે ઈશ જ્યારે જ્યારે શબ્દ, ઈશ એટલે ઈશ્વર, બરાબર, પણ ઈશ શબ્દ જ્યારે જ્યારે આવે ત્યારે તમારે સમજવાનું કે ઈશ એટલે ઈશ્વર, અને ઈશ્વર તો કોઈ પણ હોઈ શકે પણ ઈશ શબ્દ વધારે પડતો એ શિવજી પ્રેરક છે. અને જે બધા લોકો આ બધા જે સંત પુરુષો, સાધુ મહાત્મા, એ બધાની જ્યારે ચર્ચા કરતા હોય તો એ લોકો જ્યારે ઈશ શબ્દનો પ્રયોગ કરે ત્યારે એમને તો કોઈ એક્સપ્લેન ના કરવું પડે, એ બધા જાણતા જ હોય કે ઈશ શબ્દ આવ્યો એટલે આ શિવજી તરફ પ્રેરક છે. એટલે ઈશ શબ્દ, ઈશમાં અગેન ઈશ શબ્દ બધાને જ લાગે, દરેક ભગવાનને, દરેક ઈશ્વરને લાગે, પણ ઈશ શબ્દ વધારે પડતો જો જેવી રીતે આપણે કહીએ ને હરિ એટલે આપણે શું સમજીએ કે ભાઈ વિષ્ણુ, બરાબર, પણ હરિ એટલે તો કોઈ પણ હરિ હોઈ શકે. અહીંયા કીધું હરિચરિત માનસ તુમ ગાવા, રામચરિત માનસ તુમ ગાવા, એટલે રામને હરિ કીધા તુલસીદાસજીએ. તો હરિ એટલે આપણે હરિનામ સંકીર્તન. હરિનામ સંકીર્તન એટલે શું કે ભગવાનના નામનું સંકીર્તન, એટલે ભગવાનનું કોઈ પણ નામનું, પણ છતાંય જ્યારે જ્યારે હરિ આવે તો આપણા ધ્યાનમાં વિષ્ણુ પહેલા આવે. હર શબ્દ આવે એટલે આપણને શિવજી આપણા મનમાં પહેલા આવે. એવી રીતે જ્યારે ઈશ શબ્દ આવે તો ઈશ એ લગભગ, અને અહીંયા રામજી કહે છે કે ભાઈ ભજન કરવું તો કોનું કરવું? તો રામજી કહે છે કે ભાઈ હું જેનું કરું છું, કારણ કે આ બધાને પોતપોતાનું હોય કે પોતે જે કરતા હોય, હું જેનું ભગવાન છે ત્યાંથી અયોધ્યાથી નીકળ્યા અને પાછા ગયા ત્યાં સુધી જેટલી જગ્યાએ, જેટલા તીર્થોમાં, જેટલી નદીઓમાં સ્નાન કર્યું, એ બધી જગ્યાએ એક જ જણની એમને પ્રાર્થના કરી છે, અને તે શિવજી બધી. અને પછી રામેશ્વરમાં તો રામેશ્વરની સ્થાપના પણ કરી. પણ ઈશ શબ્દ લાગે, ઈશ એટલે કોઈ પણ ઈશ્વરને, પણ મોટે ભાગે એ શિવજી પર કે ઈશ ભજનું સારથી સુજાન. એવા સુજાન જેવા એમ કે શંકર છે, એનું આપણે
ભજન કરવાનું, એ આપણો ઈશ્વરનું ભજન આપણો સારથી બને. એટલે કે એનો મતલબ શું થયો કે ભાઈ ઈશ્વરનું આપણે ભજન કરીએ અને એ ભજન આપણો સારથી બને. એટલે કે પછી આપણા રથની, જીવન રથની, આપણા ધર્મ રથની ગતિ જે કંઈ થાય, આપણે મને કીધું મનોરથમાં પણ ઈશ ભજન સારથી હતો, તો કે આપણા મનની ગતિ, આપણા શરીરની ગતિ, આપણા ધર્મરથની ગતિ, એ બધી જ ગતિ ઈશ્વરના ભજનને આપણે સોંપી. અને એટલે કે આપણે ઈશ્વરનું ભજન કરીએ પછી એ ભજનની જેટલી તાકાત હોય કે એ ભજન જ પછી બધું આખું આપણું જીવન, આપણો ધર્મરથ, આપણો જીવન રથ, આપણો મનોરથ બધું એ જ ચલે. આપણે બીજું કઈ કરવાનું જ નહીં, આપણે ખાલી ઈશ્વરનું ભજન કરવાનું અને એ ભજન જ પછી બધું આપણું આગળનું જે બધું કામ હોય એ બધું ખાલી ભજન જ આગળ કર્યા કરે. અને પછી એ ભજનની તો ભજન કેવી રીતે કરે? ભજનના તો બધા બહુ પ્રકાર છે. આપણે તો બધા ભેગા થઈને કહે કે ભાઈ ચાલો આજે અમારે ઘેર આવજો, આજે મેં ભજન રાખ્યું છે. ભજન રાખ્યું એટલે આપણે બધા ભેગા થઈએ, બધા એક ઢોલક લાવે, કોઈ મંજીરા લાવે અને પછી કરીએ, અને એને પણ ભજન કહેવાય. અને ભજનના તો આપણે હમણાં વચ્ચે ભજન પણ ગાતા હતા કે ભાઈ એનું મન કી કરંગ માર લે, બસ હો ગયા ભજન ભજન, આદત બુરી સુધાર લે, બસ હો ગયા ભજન ભજન, मन की तरंग मार ले, बस हो गया भजन भजन. સો ભજનના બધા બહુ પ્રકાર છે. આપણે ભગવાનને આગળ બેસીને પ્રાર્થના કરીએ એને પણ ભજન કહી શકીએ. આપણે માળા લઈને ભગવાનનું સ્મરણ કરીએ એને પણ ભજન કહી શકીએ. ભજનના બધા બહુ પ્રકાર છે. હમણાં બાપુ કોલંબસમાં આવ્યા હતા આપણી ન્યુયોર્કની કથા પછી, અને નરેશભાઈને ત્યાં, અને પછી હરિઓમને ઘરે ગયા અને હરિઓમને ત્યાં બેઠા હતા. તો મેં તો બાપુને પૂછીએ જોયું કે બાપુ મેં કથાનું થોડુંક લિસ્ટ નજર નાખી છે, પણ એમ કે ભજન પર કથા થઈ હોય એવું મને લાગતું નથી બાપુ, આપણે કરી છે કે આપણે? તો કે નહીં, મારા ખ્યાલમાં છે એમ કે. એટલે મેં કીધું કે હરિભજન પર? તો બાપુ બોલ્યા કે ના, મારા ધ્યાનમાં જ છે. અને હરિભજન પણ નહીં બાપુ બોલ્યા, હરિભજન પણ નહીં, ભજન હું કરીશ ત્યારે ખાલી ભજન પર કરીશ એમ કે. કારણ કે હરિભજન પાછું કઈ કોઈ, એટલે બાપુએ ખુલાસો ના કર્યો, પણ હમણાં મેં કીધું કે હરિ એટલે આપણે કહીએ એટલે સીધા આપણે તો વિષ્ણુ પર જતા રહીએ, એટલે બધા શિવજી બાજુ પર રહી જાય. ભજન, ખાલી ભજન, બાપુએ કીધું કે ભજન. એટલે ટૂંકમાં ભજન પર કથા આવે છે. જ્યારે આવશે ત્યારે બાપુને એવું લાગ્યું હશે કે હજી સમય નથી થયો, કારણ કે આ ધર્મરથનું જે મૂળ એ વસ્તુ છે, એ મૂળ પાયો પણ કહી શકું એ ઈશ ભજન છે. આપણે આ બધા ગુણો એ કરવાના છે, પણ આનું મૂળ, કારણ કે સારથી પર જ બધું આધાર છે. કોઈ પણ રથ હોય, તમે બધા જાણો છો કે સારથી પર આધાર છે. મહાભારતનું પણ જયારે યુદ્ધ થયું ત્યારે અર્જુનને ખબર હતી કે ભાઈ મારે એમની કૃષ્ણની જરૂર છે ને મારે કૃષ્ણને સારથી બનાવવા છે, મારે સેના બેનાની જરૂર નથી. અર્જુન તો નક્કી કરીને ગયો હતો. દુર્યોધનને તો હેરું પડી ગયું કે ભાઈ અર્જુનને પહેલું માગવાનું આવ્યું, તો એ અર્જુને તો ભગવાનને જ માગ્યા, કારણ કે એને સેના બેના, કારણ કે આખો વિજયનો આધાર સારથી પર હોય. અને આપણને બધાને ખબર છે કે મહાભારતની કથામાં શૈલ્ય મામા એ કૃષ્ણ પછીના જો કોઈ બીજા સારથી હોય, ઉત્તમમાં ઉત્તમ સારથી, તો શૈલ્ય. અને એ શૈલ્ય એ પાંડવોના મામા થતા. એટલે એ જયારે આવતા હતા એટલે બીજા પોતાના દેશથી, ત્યારે એમને આમંત્રણ આપ્યું હતું પાંડવોએ કે તમે આવો, યુદ્ધ છે અને યુદ્ધમાં તમે ભાગ લેજો અને તમારે સારથી પણ કરવાનું છે. અને લગભગ એવું નક્કી હતું કે એ યુધિષ્ઠિરનું સારથીપણું કરશે, કારણ કે અર્જુનના તો સારથી નક્કી જ હતા. એટલે પછી આવ્યા બીજો નંબર યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિરનું સારથીપણું શલ્યમામા કરશે. પણ એમાં
આને રમત શું રમ્યા આ દુર્યોધન ને શકુની મામો કે શલ્ય જે રસ્તે આવવાના હતા એમાં બધા સરસ સરસ ઉતારા કરી દીધા. અને પછી શલ્ય તો આયા ને પછી આ કે છે કે કે હા તમારે મને તો બહુ આનંદ થયો, તમે આટલા બધા બીજી, અહીંયા તો આ બધું ચાલે યુદ્ધની તૈયારીઓને તમે આટલી સરસ મારા માટે રહેવાની વ્યવસ્થા કરી. તો કીધું ના અમે તો નથી કરી. એટલે આવ્યો દુર્યોધન કે મામા મેં કરી હતી તમારી વ્યવસ્થા. હવે શલ્ય કે ભાઈ આવે તે આટલું બધું મારા માટે કર્યું તો પછી મારે તારા માટે કઈ કરવું જોઈએ. કે તો શું કરું? તો કે તમારે કર્ણનું સારથીપણું કરવા. હવે એમ કે શલ્ય મામા કે છે કે હવે પાંડવોને કે હું શું કરું, મેં તો આનું આતિથ્ય સ્વીકાર્યું એટલે હવે મારે તો એની તરફથી જવું પડે. એટલે શલ્ય પછી કર્ણનો રથ ચલાવે છે. પણ આપણે બધા જ જાણીએ છીએ કે સારથી રથ પણ સરસ ચલાવે, પણ જોડે જોડે એ જે રથી છે તેનો ઉત્સાહ વધારે. અને શલ્ય શું કર્યું કે થોડી થોડી વારે કર્ણનો ઉત્સાહ ભાંગી પાડતા. જરા કઈ કર્ણ કરવા જાય તો એ તરત ભાંગી પાડતા. એટલે સુધી કે જ્યારે એનું પૈંડું ફસાઈ ગયું ત્યારે તો સારથીની જવાબદારી હોય કે ઉતરી અને પૈંડું, કારણ કે રથી તો એનો માલિક છે, અને એ જ્યારે કર્ણનું પૈંડું ફસાઈ ગયું ત્યારે પણ શલ્ય ઉતર્યા નહીં અને કર્ણને ઉતરવા દીધો. પછી કર્ણનું મારે કહેવાનો મતલબ કે સારથીનું રથમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે અર્જુનના રથના સારથી એ થયા. આપણા રથના સારથી કે ધર્મ રથના સારથી ઈશ્વરનું ભજન. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ઈશ્વરનું ભજન કરીએ અને એ ભજન પછી આપણા જીવન રથને દોરે. પણ એ રથ એ આપણા ભજનને સુજાન બનાવવાનું છે. કે કેવો છે? ઈશ ભજનનું સારથી સુજાના. તો કે આપણું ઈશ્વરનું ભજન એ આપણું સારથી તો બને, પણ સુજાન કેવી રીતે બને? તો બાપુએ કીધું કે સુજાન આપણામાં 7 પ્રકારની નિષ્ઠા આવે તો આપણું ભજન સુજાન ભજન બને. આપણા જેની પાસે કાગળિયું છે એ બધાને જુઓ કે જમણી બાજુ ઉપર 7 પ્રકારના ભજન લખ્યા છે, જેનાથી આપણું ભજન સુજાન બને. ભજન તો આપણે કોઈ પણ રીતે કરી શકીએ, પણ સુજાન ભજન માટે 7 પ્રકાર 7 વસ્તુ બાપુએ બતાવી કે 7 પ્રકારની નિષ્ઠા આપણા ભજનમાં આવે. 7 પ્રકારની નિષ્ઠા તો આપણું ભજન સુજાન ભજન બને. કેવી? સદગુરુ નિષ્ઠા, ગ્રંથ નિષ્ઠા, મંત્ર નિષ્ઠા, ઈષ્ટ નિષ્ઠા, સત્ય નિષ્ઠા, પ્રેમ નિષ્ઠા અને આત્મનિષ્ઠા. આ 7 પ્રકારની જે નિષ્ઠા છે એ નિષ્ઠા આપણા ભજનમાં આવે ત્યારે આપણું ભજન સુજાન ભજન બને. અને આપણે એ ધીરે ધીરે એ 7 પ્રકારની નિષ્ઠાને એક પછી આપણે જોઈશું. કારણ કે મેં કીધું એવું કે આ ધર્મરથનું જે હાર્ટ છે એ ઈશ ભજન છે. ઈશ ભજનનું સારથી સુજાન. જેવી રીતે આપણે લક્ષ્મણ ગીતા જોતા હતા તો કહ્યું ને કે કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. એનું હાર્ટ હતું લક્ષ્મણ ગીતાનું. ધર્મરથનું હાર્ટ છે ઈશ ભજનું સારથી સુજાન વિરતી ચર્મ સંતોષ કૃપાન. અને આખી ચોપાઈ નહીં, ખાલી અડધાલી જ ઈશ ભજનું સારથી સુજાના. આપણા રથનું, આપણા જીવન રથનું, આપણા ધર્મ રથનું, આપણા મનોરથનું સારથી ઈશ્વરનું ભજન થઈ જાય. આપણે ઈશ્વરનું ભજન કરીએ અને એ ભજનને સુજાન કેવી રીતે બનાવીએ? તો કે આ 7 નિષ્ઠા છે. એનામાંથી પહેલી જ નિષ્ઠા કીધી કે સદગુરુ નિષ્ઠા. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આના વગર તો આગળ ચાલે જ નહીં. એટલીસ્ટ આપણે જે એટલા સત્સંગ કરીએ છીએ એટલા બધાને તો આના વગર ચાલે જ નહીં. સદગુરુ વગર આપણે સત્સંગ જ સદગુરુના એના લીધે કરી શકીએ છીએ. કારણ કે એને જે પ્રસાદી આપી છે હું તમને વહેંચું છું કે ભાઈ સદગુરુ. અને બાપુ કે કોઈ એવો હોય કે જે તરી શકે, સદગુરુ વગર જઈ શકે,
પણ આપણા લોકોની, આપણા જેવા પાંગડા લોકોની તાકાત નથી કે આપણે સદગુરુ વગર જઈ શકીએ. જો બેલ પણ એવું કહે છે કે સદગુરુ વગર નહીં જઈ શકાય. ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. હવે શંકર ને બિરંચી વિધિ એનો વિધાતા જો ગુરુ વગર ન જઈ શકતા હોય તો હવે આપણી તો વાત જ ક્યાં. તો હવે એ શાંત નિષ્ઠાની વાત આપણે આગળ કરીશું. આજ ઇતની ही हरि कथा छोड़वाई बाकी की मंडे को. जय सियाराम. जय सियाराम. આપણે ક્ષમા કૃપા સમતા રજૂ જોરે, એટલે ક્ષમા કૃપા અને સમતાની લગામ ત્યાં આગળ આપણે અટક્યા હતા. અને પછી લીલા ભાભી આપણને થોડીક વાતો કરી. એમના ઘણું બધું કીધું એમને, પણ એમાંથી એક બે પોઈન્ટ જે એમને કીધા એનો થોડોક મારે વિસ્તાર કરવાની ઈચ્છા થાય છે. એક તો એમને કહ્યું કે આ જે બધાની આપણે ચર્ચા કરીએ છીએ એ ગુણો આપણે આપણા જીવનમાં લાવવાની કોશિશ કરવાની છે અને ઉતારવાના છે, જેટલા આપણે ઉતારી શકીએ એટલા. અને એનો વિસ્તાર મારે એટલા માટે કરવો છે કે આ આખી ધર્મરથની જે આપણે ચર્ચા કરી રહ્યા છે એનો આશય જ એ છે કે આ બધા સદગુણો છે એ સદગુણોમાંથી થોડાક આપણા જીવનમાં આપણે એને પીક કરી લઈએ અને પછી એને આચરણ કરવા માટે એનો પ્રયત્ન કરીએ. કારણ કે આપણે અત્યારે રથની ચર્ચા કરી રહ્યા છે. પછી રથમાં જોયું આપણે પૈંડા હોય, ઘોડા હોય, ઘોડાના પગ હોય, પણ આપણે ઘોડાના પગમાં અટવાવાનું નથી કે પૈંડામાં અટવાવાનું નથી. આ પૈંડા અને ઘોડાના પગ તો ભગવાને આપણને એનું ઉદાહરણ આપી અને આ સદગુણોની ચર્ચા કરી છે. એટલે જેમ ભાભીએ કીધું એમ આપણે આ સદગુણોમાંથી કોઈક સદગુણો આપણને જે માફક આવે એ ઉપાડી લેવાના છે. આપણે ઘોડામાં અને પગમાં અને આંખોમાં અટવાઈ નથી જવાનું. આપણે આમાંથી ઉપાડી, કારણ કે આ ધર્મરથની ચર્ચા છે. ધર્મરથ એટલે આપણે આગળ જોયું હોય સત્ય, પ્રેમ અને કરુણા. અને સત્ય, પ્રેમ ને કરુણા વગર આપણું ગાડું આગળ ચાલવાનું જ નથી, આપણો રથ આગળ ચાલવાનું જ નથી. અપોએ કીધું કે તમારે હમણાં થોડાક દિવસ પહેલા કીધું કે આધ્યાત્મની જે યાત્રા હોય ને એ અધ્યાત્મની યાત્રા એના પડાવ બધા લોકો માટે સરખા જ હોય. અધ્યાત્મની યાત્રામાં આપણે જોડાઈ જવાનું હોય અને આપણે જ્યાં હોઈએ ત્યાંથી આપણે શરૂ કરવાનું હોય. પણ એના જે પડાવ આવે, બાપુએ કીધું એ પડાવ બધા માટે સરખા. એટલે બધી સિચ્યુએશન એક્ઝેક્ટલી સરખી ના આવે, પણ એના જે પડાવ આવે, બાપુએ પછી બહુ એની વધારે ડિટેલમાં ચર્ચા નથી કરી, પણ એમ કે એના જે પડાવ આવે એક પછી એક, જે રીતે ભરતની યાત્રા હતી, અયોધ્યાથી યાત્રા શરૂ કરી અને એ ચિત્રકૂટ સુધી ગયા. અને પછી ચિત્રકૂટમાં જયારે કીધું કે ભાઈ સૌથી નજીકની વ્યક્તિનો જયારે આપણો વિરોધ શરૂ થઈ જાય ત્યારે સમજવાનું કે ચિત્રકૂટ હવે બહુ નજીકમાં જ છે, આપણે રામની એકદમ નજીકમાં છીએ. એટલે આ બધા રથના પૈંડા દ્વારા, ઘોડા દ્વારા, એના પગ દ્વારા, એની આંખો દ્વારા આપણે જે ઉપાડવાનું છે એ બધા સદગુણ ઉપાડવાના છે. કે આ સદગુણોમાંથી કોઈ ગુણો આપણે ઉપાડી લઈએ જે આપણને થોડા પાપ આવતા હોય, આપણને માફક, આપણા સ્વભાવને અનુકૂળ હોય, અને ત્યાંથી આપણે શરૂ કરીએ. જોઈશે તો બધાની જરૂર પડશે, કારણ કે આ સત્ય, પ્રેમ ને કરુણાના રથ માટે આ દરેકે દરેક સદગુણની તમારે જરૂર પડશે. અને જોડે જોડે અધર્મ રથની પણ ચર્ચા એટલા માટે કે આપણે વિચાર કરવાનું કે જો આપણે આપણા બધા અધર્મ રથના ગુણો આપણામાં હોય કે દુર્ગુણો આપણામાં હોય તો એને ધીરે ધીરે આપણે ઓછા કરી અને આપણે સદગુણો તરફ વળીએ. એટલા માટે એ ગુણવાળી વસ્તુ જે એમને કીધી એ મને ઘણી ગમી. બીજું એમને કીધું કે પરહિત કરવાના બધા બહુ પ્રકાર હોય, જુદી જુદી રીતો હોય. પરહિત આપણે ઘણી
ઘણી બધી રીતે કરી શકીએ. કીધું ને કે ભાઈ પૈસા હોય એ પૈસાથી કરે, જેની સેવા થતી હોય હાથથી કે પગથી તે હાથ પગથી સેવા કરીને કરે, અને કશું ના હોય તો એમને કીધું કે ખાલી આપણે સદભાવ રાખીએ તો પણ એમ કે પરહિત થયું કહેવાય એનું. તો એના પરથી મને ઉત્તરકાંડની ચોપાઈ ત્યારે મને યાદ આવી કે આપણે બધા જ જે પાઠ કરો છો એ જાણે છે કે કલી કર એક પુનીત પ્રતાપ માનસ પુણ્ય હોઈ નહીં પાપ. બાપુએ કીધું કે આપણો જન્મ તો કળિયુગમાં થાય, તો આપણને એવું થાય, જો કદાચ થાય તો વિચાર આવે એવો તો કે ભાઈ આપણે એટલા બધા અનલકી કેમ કે આપણે કળિયુગમાં છીએ, એમ કે આપણે તો સતયુગના જીવ છીએ. આપણને એવું લાગે આપણે સતયુગના ને આપણે કળિયુગમાં કેમ, કે સતયુગમાં તો બધું બનાવેલું જ હતું બધું, બધા તો જોગી ને વિજ્ઞાની ને બધા સત વાળા જ હતા બધા. તો બાપુ કે દરેક યુગની કોઈક ને કોઈ ખાસિયત હોય, અને એમ કે કળિયુગને ભલે એમ કે સૌથી નીચા પ્રકારનો યુગમાં એની ગણના કરી, પણ કળીનો એક મોટામાં મોટો પ્રતાપ છે કે કલિકર એક પુનીત પ્રતાપ. શું તો કે માનસ પુણ્ય હોઈ નહીં પાપ. એટલે કે જેમ ભાભીએ કીધું ને કે ભાઈ તમે સદભાવથી પણ કોઈનું એમ કે પરહિત કરી શકો. તો કે કળિયુગનો જો મોટામાં મોટો કોઈ ગુણ હોય, સદગુણ હોય, તો એ કે એમાં માનસિક પુણ્ય જે આપણે કરીએ તેનું આપણને ગણતરી થાય, પણ માનસિક પાપ કરીએ તો એની ગણતરી ન થાય. સતયુગમાં એ છૂટ નથી. સતયુગમાં જો તમે માનસિક પાપ કરો, મનથી પણ પાપ કરો, તો એ તમારું પાપ ગણાય જાય. જ્યારે કળિયુગમાં એટલી છૂટ આપી ભગવાને કે માનસ પુણ્ય, મનથી તમે પુણ્ય કરી શકો, પણ મનથી જે પાપ થાય એની ગણતરી ના થાય, પુણ્યની ગણતરી થાય. હવે તમે વિચાર કરો, આપણે એક વખતે સુંદરકાંડ અમારા ગ્રુપમાં ચર્ચા થતી કે આ પુણ્ય કમાવાનો આથી સારો કે સહેલો ઉપાય તો બીજો શું હોય? આપણે બસ બેઠા બેઠા ખાલી એટલું જ કરવાનું કે ભાઈ આનું સારું થઈ જાય, આનું. હવે વિચાર આપણને કોણ આવે? આપણે અહીંયા બેઠા હોય, સિન્સિનાટીમાં બેઠા હોય, શિકાગો વાળા શિકાગોમાં બેઠા હોય, કોલમ્બસ વાળા કોલમ્બસ બેઠા હોય, તો આપણે વિચાર આજુબાજુ વાળાના જ આવે ને, પેરિસ વાળાને થોડા વિચાર આવે? પેરિસ વાળાને તો આપણે ઓળખતા ના હોય. એટલે આપણે શું કરવાનું હોય કે આપણું જે સર્કલ હોય એ તમારાથી શરૂ. પણ બાપુએ કીધું કે એમાં એક વસ્તુ ખરી કે તમારે પેલા મામકા જે છે ને, મામકા એ બાજુ પર કાઢી રાખવાનું, નહીં તો પછી તમારે મહાભારત જેવું થાય. મામકા નહીં, મામકાને બાદી પડવા. કારણ આપણે જો ભલું કરવા કીધું હોય તો આપણે કે મારી વાઈફનું ભલું થઈ જાય, મારા છોકરાનું ભલું થઈ જાય, મારી છોકરીનું ભલું જાય. નહીં, મામકા નહીં, એમ કે પરહિત કરવાનું. આ પરહિતની વાત થાય છે. એટલે એમ કે આપણી આજુબાજુના જે હોય, આપણા મિત્રો હોય, આપણા ઓળખીતા હોય, તો કે આનું ભલું થજો, આનું ભલું થજો, આની લોટરી લાગી જજો, આનું સ્ટોક ડબલ થઈ જજો, એવું બધું આપણે કરવાનું. પણ એ બાબુ કે આપણાથી થતું નથી, કારણ કે આપણને બીક લાગે. એવું વિચાર કરું કે ભાઈ અરવિંદભાઈ નો એપલ ક્વાડ્રુપલ થઈ જજો 400%, અને કદાચ થઈ જાય તો મને કઈ થોડા કમિશન આપવાના છે. આ પછી મહેનત તો મેં કરી છે, કારણ કે માનસિક પૂજા તો એમના માટે મેં કરી, અને હવે ફાયદો એમને થઈ ગયો. હવે હું એમને સાબિત કેવી રીતે કરી બતાવું કે આ જે તમારો ડબલ થયો છે તે મારા લીધે થયો છે? એટલે આપણને બીક લાગે છે, અને કોઈની લોટરી લાગી જાય તો એ થોડો આપણને પૈસા આપવાનો. એટલે આપણાથી એટલું પણ થતું નથી બાપુ, કે તમે વિચાર કરો કે આપણો સ્વભાવ, આજે આપણે મેં કીધું ને કે છાપ પડી ગઈ, એ આપણો સ્વભાવ આપણે કેવો લઈને આવ્યા છે કે ઘરે બેઠા પુણ્ય કમાવાનું રીત તુલસીદાસજીએ આપણને બતાવી દીધી છે, કાં તો શિવજીએ બતાવી દીધી છે કે ભાઈ તમે ઘરે બેઠા પુણ્ય કમાઈ શકો છો, પરહિત કરી શકો છો. પણ બોલો આપણાથી એ પણ નથી થતું, કારણ કે આપણને એવું છે કદાચ સાચું પડી જાય તો આ બાપી કીધું એવી રીતે એમ કે બીજાનું સારું વિચારી
એનું સારું ભલું થાય, કોઈ માંદું હોય તો કે ભાઈ સારું થઈ જાય, એને સારું થઈ જાય, જે કઈ રીતે કરવી હોય તો બધા મનથી તો જે કરવું એ થઈ શકે એનો તો આપણે પ્રયત્ન કરવાનો. તો અને બાપુ કે કદાચ આપણે આ બધો પ્રયત્ન કરીએ અને એને ફાયદો ન થાય તો આપણે જેના માટે પ્રાર્થના કે મનથી પ્રાર્થના કરતા હોય એને ફાયદો ના થાય તો બાપુ કે એને ફાયદો નહીં થાય તો આપણને કોઈ નુકસાન તો છે નહીં, અને નુકસાનની વાત તો બાજુ પર રાખો, પણ આપણને તો ફાયદો છે જ. આપણને કેવી રીતે ફાયદો? તો કે તમે જ્યારે કોઈકનું સારું વિચારો ને એટલે તમારા અંતઃકરણમાં સારા વિચારો, બરાબર? હવે અને જે તમારે આપણે જે બધા જોડે પ્રોબ્લેમ થાય છે કોની જોડે થાય છે? આપણી આજુબાજુ વાળા જોડે થાય છે. એટલે એ લોકો માટે જો આપણે ભલું વિચારવા માંડીએ એટલે આપણને એ લોકો જોડે પ્રોબ્લેમ ઓછા થવા, અને બીજું કશું ના થાય તોય આપણું અંતઃકરણ શુદ્ધ થવા માટે. અને મેં ગઈકાલે લાસ્ટ ટાઈમ કીધું તો એવું કે ચિત્તની ઉપર છાપ પડે, આપણા ચિત્તની ઉપર જે ચિત્તની ઉપર છાપ પડે છે એ ચિત્તની ઉપર છાપ પડે શુભ વિચાર કરવાની. એટલે આપણા વિચારો શુભ થાય તેમ તેમ ધીરે ધીરે એ છાપ પ્રમાણે આપણું ચિત્ત એ થાય એનું શુદ્ધ થાય, અને એની પર ચિત્ત પર જે છાપ પડે એ પ્રમાણે આપણો સ્વભાવ થાય. એટલે ધીરે 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 આપણા સ્વભાવમાં પણ પરિવર્તન. એટલે સામેવાળાને તો કદાચ ફાયદો થાય કે ના થાય, આપણને તો ફાયદો જ છે. આને કે ભાઈ કલી કરે કે પુનિત પ્રતાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા. બીજી એક વસ્તુ કે આપણે ચિત્તની જ્યારે વાત કરતા હતા કે ચિત્ત પર છાપ પડી જાય અને પછી ધીરે 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 એ આપણો સ્વભાવ એનું થઈ જાય. બાપુએ કીધું કે ચિત્ત સ્વભાવવાદી છે, એટલે મન અભાવવાદી છે, બુદ્ધિ પ્રભાવવાદી છે, ચિત્ત સ્વભાવવાદી છે. તો મન ને બુદ્ધિને તો આપણે થોડુંક જાણીએ છીએ, થોડોક અનુભવ કરીએ છીએ. ચિત્તનો આપણને બહુ અનુભવ નથી થતો, પણ ચિત્તનો એક એક્ઝામ્પલ બાપુએ આપ્યો તો તેમાં કહેવાનું રહી ગયું તે દિવસે કે બાપુએ કીધું કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણું ચિત્ત સક્રિય છે? તો એનો દાખલો આપ્યો કે આપણે ગાડી ચલાવતા અને પછી કોઈ આપણને ફોન આવે, અને ફોન એવો આવે કે જેમાં આપણે ટોટલી એબ્ઝોર્બ થઈ ગયા હોય, કારણ કે સમાચાર એવા છે કે જે તમને એકદમ હલાવી દેવા છે. એટલે તમારું મન એમાં જતું રહ્યું, તમારી બુદ્ધિ પણ કામે લાગી કે હવે આપણે શું કરવાનું છે. ધારો કે કોઈને એક્સિડન્ટ થયો હોય, કોઈનું મૃત્યુ થયું હોય, કે ગમે તે સમાચાર, કોઈ એવા સમાચાર છે જેને તમારી મન અને બુદ્ધિ બંનેનો કંટ્રોલ કરી લીધો. તમારી ગાડી ચલાવવાની ચાલુ છે, તમારો ફોન પર વાત કરવાની ચાલુ છે, અને તમે થોડેક ચલાયા પછી 2-3 માઇલ ગયા પછી કે 2-5 મિનિટ પછી તમને ખબર પડે ઓહ મારી એક્ઝિટ ચૂકી ગયો કે શું એમ. એટલે પછી તમે પેલો ફોન પતી જાય પછી, અને પછી તમે જુઓ ના હજી તો બાકી છે કે યા મે બી આઈ મિસ માય એક્ઝિટ. બાપુ કે તો એ દરમિયાન જેને ગાડી ચલાવી એ તમારા ચિત્ત તે વખતે સક્રિય થયું. એ થોડાક મિનિટો દરમિયાન જ્યારે આપણે ફોનમાં ટોટલી ઓબ્ઝર્વ થઈ ગયા હોય છે, આપણને ખબર પણ નથી હોતી કે એક્ઝિટ ગઈ કે નહીં. એ દરમિયાનમાં આપણે જે ગાડી ચલાવી એ આપણી એ ચિત્તની પ્રેરણાથી ચલાવી. ચિત્ત એ વખતે મન અને બુદ્ધિને સક્રિય રાખી અને એ ગાડી ચિત્તની પ્રેરણાથી ચાલે. ચિત્તની પ્રેરણાથી કેવી રીતે? મેં કીધું કે ચિત્તમાં છાપ પડી જાય. આપણે ગાડી બહુ ચલાવેલી છે, આપણને રોડ પર બધાનો કંટ્રોલનો એનો અનુભવ છે. વારે ઘડીએ આપણે એ ક્રિયા કરેલી છે. મેં કીધું ને ભૂલ કરો ખૂબ કરો પણ બાર ના કરો. એટલે ગાડી ચલાવો એટલે આપણે વારે ઘડીએ ચલાવેલી છે, એટલે વારે ઘડીએ કરેલી ક્રિયાની છાપ ચિત્ત ઉપર પડી ગઈ છે. એ વખતે આપણી ચિત્તની પ્રેરણાથી ગાડી ચાલે છે. એટલે ચિત્તનો આ બાપુએ એક્ઝામ્પલ આપ્યો તો એ મારે તમને રહી ગયો. તો બીજો પેડનો પણ આપ્યો તો એ તો આપણે ચર્ચા થઈ. બલ વિવેક ધમ પરહિત ગોરે, ક્ષમા કૃપા સમતાર જુજો. ક્ષમા, કૃપા અને સમતા આ ત્રણની લગામ છે. અને આપણે ગઈ વખતે જોયું એટલે ક્ષમાની લગામ
બળના ઘોડાને, કૃપાની લગામ દમના ઘોડાને, અને સમતાની જે લગામ છે તે પરહિતના ઘોડાને લગાડવાની. વિવેકના ઘોડાને આપણે વાત થઈ એવું કે વિવેકના ઘોડાને લગામની જરૂર નથી, છતાં પણ વિવેકના ઘોડા સાથે ક્ષમા, અને એક બાજુ ક્ષમા અને એક બાજુ કૃપા એ લગાડેલી હોય છે. એવી જ રીતે જે દમનો ઘોડો છે એ દમના ઘોડાને એક બાજુથી કૃપાની અને બીજી બાજુથી સમતાની લગામ એની જોડે જોડેલી હોય છે. પરહિતના ઘોડા સાથે ખાલી સમતાની એકલી જ લગામની હોય છે. મેં કીધું ને કે લગામને બે છેડા આવે, એટલા માટે વચ્ચેના બે જે ઘોડા છે, વિવેકનો ઘોડો અને દમનો ઘોડો, એને બે બાજુથી લગામના બે એક છેડા લાગેલા છે. પણ મૂળમાં જો ટૂંકમાં કરવાનું હોય તો બળના ઘોડાને ક્ષમાની લગામ. તો કે બળવાન જે લોકો હોય એ લોકો નિર્બળ જે હોય અથવા તો ઓછું બળવાળા એ લોકોને ક્ષમા કરે. ક્ષમા વિરસ્ય ભૂષણ. ક્ષમા એમ કે ત્યારે જ એ બળવાનનું બળ ત્યારે જ શોભે જ્યારે એ લોકોમાં ક્ષમા હોય. ક્ષમા વિરસ્ય ભૂષણ. અને કૃપાની લગામ એ દમવાળા ઘોડાને આપણી ઇન્દ્રિયોનું દમન કરવાનું છે, પણ એને તોડી નથી રાખવાની. એની પર ઇન્દ્રિયો પણ આપણી છે, શરીર પણ આપણું છે, એટલે એની પર પણ શરીર પર પણ કૃપા કરવાની. અને પરહિતનો ઘોડો છે એ પરહિતના ઘોડાને સમતાની લગામ, કે ભાઈ પારકાનું જયારે આપણે હિત કરવા માટે નીકળીએ ત્યારે એમ કે સમતા રાખવાની. એટલે મારું મામકા પાંડવાના એવું ના થાય, મારું તારું. પરહિત જયારે કરીએ ત્યારે સમાન કરીએ, સમતાથી કરીએ. હવે થોડીક ચર્ચા આપણે અધર્મ રથની કરીએ. અત્યાર સુધી આ જે બધા ગુણો જોયા એ ધર્મ રથના જોયા, તો થોડીક અધર્મ રથની પણ જોડે ચર્ચા કરી લઈએ. અધર્મ રથના ઘોડા છે 4. જે આપણા ઘોડા છે અમે પિક્ચરમાં જે દોરેલા છે એની નીચે જ લખેલું છે કૌંસમાં કે પહેલો ઘોડો છે છલનો ઘોડો, બીજો ઘોડો છે અવિવેકનો ઘોડો, ત્રીજો ઘોડો છે અભિમાન, અહંકાર, અને ચોથો ઘોડો છે પરપીડા. બળના ઘોડાને બદલે છલ હોય, વિવેકના ઘોડાને બદલે અવિવેકનો ઘોડો, દમના ઘોડાને બદલે અહમનો ઘોડો, અને પરહિતના ઘોડાને બદલે અધર્મ રથમાં પરપીડાનો ઘોડો હોય. 4 ઘોડા: છલ, અવિવેક, અહમ અને પરપીડા. તો છલ માટે કીધું કે અધર્મનો જે રથ હોય, જેની પર રાવણ કે ગમે તે કોઈ એવી વ્યક્તિ સવાર થયેલી હોય, તો એનું બળ, અધર્મ રથનું મેઇન બળ છલ હોય, છળ કપટ. એટલે અધર્મ આગળ વધે છળ કપટ કરી, અને છળ કપટ કરીને એવી રીતે કે ઘણી વાર તો એવું લાગે કે ધર્મના ઘોડા કરતા પણ છળ કપટ કરીને અધર્મનો ઘોડો આગળ નીકળી જાય. કારણ કે છળ કપટમાં એટલી બધી એનો તાકાત છે. પણ ભગવાને તો કીધું કે મોહી કપટ છલ છિદ્રન ભાવ. ભગવાનને નથી ગમતું, પણ છલનો ઘોડો એ અધર્મ રથનો સૌથી બળવાન ઘોડો હોય તો છળ કપટ. એ છળ કપટ કરી અને એ પોતાનું કામ કરાવી લે. બીજો ઘોડો છે અવિવેકનો. જેટલા આપણે વિવેક કીધા, લૌકિક વિવેક, અલૌકિક વિવેક, એનો આત્મ, બધા એ વિવેકનું અભાવ, એ અવિવેકનો ઘોડો. અધર્મના રથની અંદર કોઈ પણ જાતનો વિવેક હોય નહીં, બોલવાનો, ચાલવાનો, એક કરવાનો કોઈ, એટલે અવિવેકનો ઘોડો હોય. ત્રીજો ઘોડો દમને બદલે અહમ. અહમ એટલે અહંકાર. અધર્મ રથનો ત્રીજો ઘોડો છે અહંકાર. હું કરું એ જ અજ્ઞાનતા. એટલે અને આપણે એમાં પણ જોયું કે અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે, કે ભાઈ હું બધું કરું છું. અહંકારનો ઘોડો. અને ચોથો ઘોડો પરપીડા, કે ભાઈ બીજાને પીડા આપવાની. અને રામચરિતમાનસમાં તો કીધું કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ,
પર પીડાસમ નહીં અધમાય, એટલે સૌથી અધમમાં અધમ એક્ટિવિટી હોય તો કે છે કે પર પીડા, બીજાને પીડા આપવી, બીજાને દુઃખ આપવું, પર પીડાસમ નહીં અધમાય. તો અધર્મ રથના 4 ઘોડા છે. બાપુ એવું કીધું આ કલકત્તામાં કે અધર્મ રથનો ઘોડો, છલવાળો ઘોડો બહુ બળવાન હોય, બહુ ગતિ કરતો હોય, પણ એને પગ ના હોય કે એને આંખો ના હોય. એટલે આપણે જે પગની ચર્ચા કરી એ પગ અધર્મ રથના ઘોડાના ના હોય, અને એને આંખો ના હોય, એ અંધ હોય, એ આડે ધડ બધે જતો હોય, બળ બહુ હોય પણ એ અંધ હોય. એટલે અધર્મ રથના ઘોડાના પગ ના હોય બાપુ કે, અને આંખો ના હોય. હવે આપણે આગળ જઈએ. ઈસ ભજનુ સારથી સુજાના, વિરતી ચર્મ સંતોષ કૃપા. ઈસ ભજનુ સારથી સુજાના, બિરતી ચર્મ સંતોષ કૃપાના. સીધો સાધો એનો અર્થ એવો થાય કે ઈશ્વરનું ભજન એ સારથી થાય. ધર્મરથનો સારથી કોણ? તો કે ઈશ્વરનું ભજન. બિરતી ચર્મ, ચર્મ એટલે ઢાલ, ઢાલ ચામડાની ઢાલ આવે, એટલે કે ચર્મ ઢાલ એ વિરતિ, વિરતિ એટલે વૈરાગ્ય, વૈરાગ્ય રૂપી ઢાલ, અને સંતોષ કૃપાના, સંતોષ રૂપી કૃપાણ. આ કિરપાણ છે ને, એને આ કૃપાણને આ લોકો કિરપાણ કે. આજે બધા એમાં નોર્થ ઇન્ડિયામાં આપણે લોકો એને કિરપાન રાખે, એટલે આ કૃપાન. અને એ 2 ધારણી આવે બાપુ કે, અને કોકો કિરપાણ કિરપાણ કે, એને 3 ધારણી પણ આવે. મોટા ભાગની 2 ધારણી આવે, નાની અમથી હોય, ચપ્પુ જેવી, છરી જેવી હોય, પણ એની 2 ધારી પણ હોય અને 3 ધારી પણ હોય. તો ઈશ્વરનું ભજન એ આપણું ધર્મરથનું સારથી બને, વૈરાગ્ય રૂપી ઢાલ હોય, અને સંતોષ રૂપી આપણી પાસે કિરપાણ હોય, કૃપાણ હોય. તો ઈશ ભજનું સારથી સુજાના, ઈશ્વરનું ભજન એ આપણો સારથી થાય. હવે સારથીની જ્યારે વાત આવે તો આપણે આગળ વાત કરી હતી કે જુદા જુદા આપણે બધા ઘણા બધા રથોની વાત કરી, અને બાપુએ તો તે દિવસે આપણને દશરથની જ્યારે વાત કરી ત્યારે 10 રથની વાત કરી, જુદા જુદા 10 રથ. અને મને બિપિનભાઈ કહેતા પણ કે આપણે ધર્મરથની ચર્ચા થાય છે, અને એમ કે બાપુએ આપણને 10 રથ કરીને 10 રથની પણ ચર્ચા કરી, અને જેના ઘણા બધા રથોની આપણે આમ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી થોડું ટચ કર્યું. જેવી રીતે જીવન રથ, ધર્મરથની ચર્ચા કરી રહ્યા છે. એક રથને શરીર રથ કીધો, એક રથને સ્વર્ગ રથ કીધો, જે 10 રથના રથોને, અને એક રથને મનોરથ પણ કીધો. એવા 10 કીધા. સ્વર્ગ રથમાં કીધું કે જે રથમાં બેસીને ઇન્દ્ર પાસે જતા હતા દશરથ, એ સ્વર્ગ રથ હતો. શરીર રથની તો આપણે ચર્ચા કરી, ધર્મ રથની ચર્ચા આપણે કરી રહ્યા છે. જીવન રથ એટલે કે આપણો એક જીવનનો પણ એમ કે એક રથ હોય, અને એની અંદર એમ કે પતિ પત્ની હોય, બાળકો હોય, અને શરીરનો રથની પણ ચર્ચા કરી. શરીરના રથની અંદર જે કીધું એ કઠોપનિષદનો રથ છે, શરીર રથ. એમાં શરીર રથમાં કઠોપનિષદમાં કીધું કે આત્મા એ રથી છે, બુદ્ધિ એ એની સારથી છે. કઠોપનિષદમાં જે શરીર રથની ચર્ચા કરવામાં આવી એમાં આત્માને રથી કીધો, એટલે જીવાત્મા કહો કે આત્મા કહો. બુદ્ધિ એ રથની સારથી છે, મન એની લગામ છે.
ઇન્દ્રિયોના ઘોડા છે અને ભૌતિક જગતના જે બધા વિષય ભોગ છે એ બધા એના વિષયો છે, જે આપણે ભોગ ભોગવીએ છીએ એ બધા. હવે એ ભોગ ભોગવવા માટે ઇન્દ્રિયો રૂપી જે ઘોડા છે, આપણી ઇન્દ્રિયોને ઘોડા, એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડા છે એ ને ભોગવવા માટે ગમે તેમ દોડતા હોય. અને જો એ દોડતા હોય, આપણી કર્મેન્દ્રિયો, આપણી જ્ઞાનેન્દ્રિયો જ્યાં ફાવે ત્યાં દોડતી હોય, અને એને જો આપણી બુદ્ધિની બુદ્ધિ રૂપી સારથી, મન રૂપી લગામથી જો એને પકડી ન રાખે તો એ ઇન્દ્રિયોના ઘોડા આપણા શરીરને ગમે ત્યાં લઈ જાય અને તોડી નાખે. અને આપણે ઉત્તરકાંડમાં આવે પણ ખરું કે આપણે તો ઘણીવાર શું હોય કે આપણી બુદ્ધિને અને આપણી મનને મનરૂપી લગામથી અને બુદ્ધિરૂપી સારથીથી આપણે થોડો પ્રયત્ન પણ કરીએ એમ કે એને બચાવવાનો આપણા શરીરનો, કારણ કે શરીર આપણું તૂટી જાય છે. પણ એવું કરવા જઈએ તો પાછા આ જે બધા ઇન્દ્રિયોના જે દ્વાર ઉપર જે બધા દેવતાઓ બેઠા હોય એમને ગમતું નથી બાપુ, કે આપણે તો ખાલી ખોટા એક ભ્રમમાં જ રહી ગયા છીએ કે ભોગ આપણે ભોગવીએ છીએ. બાપુના શબ્દોમાં કહું તો ભોગ આપણે ભોગવતા નથી, ભોગ આપણને ભોગવે છે. આપણે ભોગ ભોગવતા નથી, ભોગ આપણને ભોગવે છે. કેવી રીતે? કે આ ઇન્દ્રિયોના બધા ઝરોખા જે છે એની પર આ બધા દેવતાઓ બેસી ગયા છે, અને આ દેવતાઓને ભોગ બહુ ગમે. આપણે કહીએ ને સ્વર્ગમાં દેવતાઓ ભોગ, એ સ્વર્ગ એટલે બાપુ કે આ જ સ્વર્ગ એમના માટે તો. અને આપણે જરાક પણ આપણી બુદ્ધિ સારી થાય, આપણું જરાક મન સારું થાય તો એ જરાક કંટ્રોલમાં આપણે લાવવા જતા, એ લગામ ખેંચવા જતા હોય કે બુદ્ધિ સારથી થઈને જરા એ કરવા કરે તો આ આ જે બધા વિષય, આપણા ઇન્દ્રિયો ઉપર જે બધા દેવો બેઠેલા છે એ દેવ લોકો ગમે નહીં, અને એ ઇન્દ્રિયોના દરવાજા ખોલી દે, અને એ પાછી બધું પવન, એ વિષયનો પવન પછી જાય અંદર, અને માંડ આપણો દીવો સળગ્યો હોય, જેમ મોન્ટોએ આપણને જ્ઞાનદીપની ચર્ચા કરી, એ માંડ આપણો દીવો સળગ્યો હોય તો આ બધું વાવાઝોડું આવે અને એને ઓલવી નાખે. અને પછી પાછું ફરી આપણે નવે નામથી શરૂ કરવાનું. ક્યારે આપણે બધું શ્રદ્ધા રૂપી ગાય આવે ને ક્યારે બધું ચરે ને એ આખી બધી પ્રક્રિયામાંથી ફરી જઈએ, માંડ દીવો સળગાવીએ, ત્યાં પાછો પવન આવે અને ઓલવી નાખે. એટલે કઠોપનિષદમાં શરીર રથને રથ કીધો. બાપુએ બીજો એક રથની ચર્ચા કરી, મનોરથ. એ હમણાં દશરથની ચર્ચા કરી ત્યારે મનોરથ કરીને ખાલી અમને એટલું છોડી દીધું, ત્યાં ડિટેલમાં નતા ગયા. પણ કલકત્તાની કથામાં મનોરથ એટલે કેવો રથ એની ચર્ચા કરી હતી, કે મનોરથ કેવો હોય તો કે મનોરથ એટલે મનનો રથ. મનના રથમાં સંકલ્પ ને વિકલ્પના પૈંડા હોય. આપણે મનની જયારે ચર્ચા કરી, મન સંકલ્પ ને વિકલ્પ કરે, તો મનોરથ, મનનો જે રથ હોય એના પૈંડા કયા? તો કે સંકલ્પ અને વિકલ્પ, એ એના પૈંડા હોય. અને એના ઘોડા કયા? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ મનના ઘોડા. કારણ કે ધર્મમાંય મન જાય, અર્થમાં પણ આપણું મન જાય, કામમાં પણ આપણું મન જાય, અને મોક્ષની પણ આપણા મનને લાલસા હોય. એટલે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ મનોરથના ઘોડા. એની લગામ સાવધાની ને જાગૃતિ, મનની સાવધાની અને જાગૃતિ એ મનોરથના એની લગામ કહેવાય. અને મનોરથનો સારથી, આ સારથીને લીધે એમાંની ચર્ચા, મનોરથનો સારથી પાછો ઈશ્વરનું ભજન આવે. મનથી જે આપણે ભગવાનનું ભજન કરીએ એ રથનો સારથી. તો સારથીને છે ને જુદી જુદા રથની જયારે ચર્ચા કરી, કઠોપનિષદમાં બુદ્ધિને સારથી કીધું. મનોરથમાં ઈશ ભજનને સારથી કીધું. અને મહાભારતના જયારે યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ સારથી થઈ. તો એક જગ્યાએ બુદ્ધિ સારથી થઈ, એક જગ્યાએ, એક કે બે જગ્યાએ એમ કે ઈશ્વરનું ભજન સારથી થયું, અને એક જગ્યાએ કૃષ્ણ સારથી થઈ. તો તુલસીદાસજીને લાગ્યું કે ભાઈ
આ કળિયુગમાં આ સારથીપણું જો કરવું હોય તો બુદ્ધિ તો બધાની બુદ્ધિ તો ખૂબ છે, પણ આડે અવડે રસ્તે બહુ જાય છે. એટલે બુદ્ધિને સારથી કરવી એ યોગ્ય નથી. અને બુદ્ધિ થોડી બગડેલી પણ છે તો બહુ, પણ આડે રસ્તે જાય છે. એમ કે કૃષ્ણને તો એમ કે ક્યાં ખોળવા જઈએ, અર્જુનનો રથ તો કૃષ્ણે સંભાળ્યો, પણ એમ કે કૃષ્ણને તો ક્યાં, કૃષ્ણ આપણું સારથીપણું કરે તો બહુ સારું, પણ એમ કે કૃષ્ણને ક્યાં ખોળવા જઈએ. એટલે કળિયુગમાં તુલસીદાસજીને લાગ્યું કે ઈશ્વરનું ભજન એ જ આપણું સારથી બને. ઈશ ભજનનું સારથી સુજાન. પણ કેવો સારથી બને? સુજાન સારથી. સુજાન એટલે કોણ? તો કે સુજાન એ કે જેની જાણકારી શું છે, જેની જાણકારી સારી છે, જેની જાણકારી જાણવા જેવી અને જેને ફોલો કરવા જેવી, એવી જેની જાણકારી છે, જેની સમજ પાકી છે, એને સુજાન કહેવાય. રામચરિત માનસમાં સુજાનની ચર્ચા સીતા માતાને જ્યારે પ્રાર્થના કરવા માટે જાય છે પાર્વતીને, તે વખતે એમને ત્યાં આગળ સુજાનની ચર્ચા ત્યાં આગળ આવી કે મન જાહીરા છે મિલે સોબરુ સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. સુજાન કે રામજી એ સુજાન છે. બીજું હરિ ઈચ્છા ભાવી બલવાના હૃદય વિચારત શંભુ સુજાન. શંભુ સુજાન છે, રામજી સુજાન છે. અહીંયા જે ભગવાને વાત કરી, આ રામજી વિભીષણને કહી રહ્યા છે ઈશ ભજનું સારથી સુજાન. એટલે અહીંયા જે ઈશ શબ્દ છે એ ઈશ શબ્દ શિવ પ્રેરક છે. બાપુએ કીધું કે ઈશ જ્યારે જ્યારે શબ્દ, ઈશ એટલે ઈશ્વર, બરાબર, પણ ઈશ શબ્દ જ્યારે જ્યારે આવે ત્યારે તમારે સમજવાનું કે ઈશ એટલે ઈશ્વર, અને ઈશ્વર તો કોઈ પણ હોઈ શકે પણ ઈશ શબ્દ વધારે પડતો એ શિવજી પ્રેરક છે. અને જે બધા લોકો આ બધા જે સંત પુરુષો, સાધુ મહાત્મા, એ બધાની જ્યારે ચર્ચા કરતા હોય તો એ લોકો જ્યારે ઈશ શબ્દનો પ્રયોગ કરે ત્યારે એમને તો કોઈ એક્સપ્લેન ના કરવું પડે, એ બધા જાણતા જ હોય કે ઈશ શબ્દ આવ્યો એટલે આ શિવજી તરફ પ્રેરક છે. એટલે ઈશ શબ્દ, ઈશમાં અગેન ઈશ શબ્દ બધાને જ લાગે, દરેક ભગવાનને, દરેક ઈશ્વરને લાગે, પણ ઈશ શબ્દ વધારે પડતો જો જેવી રીતે આપણે કહીએ ને હરિ એટલે આપણે શું સમજીએ કે ભાઈ વિષ્ણુ, બરાબર, પણ હરિ એટલે તો કોઈ પણ હરિ હોઈ શકે. અહીંયા કીધું હરિચરિત માનસ તુમ ગાવા, રામચરિત માનસ તુમ ગાવા, એટલે રામને હરિ કીધા તુલસીદાસજીએ. તો હરિ એટલે આપણે હરિનામ સંકીર્તન, હરિનામ સંકીર્તન એટલે શું કે ભગવાનના નામનું સંકીર્તન, એટલે ભગવાનનું કોઈ પણ નામનું, પણ છતાંય જ્યારે જ્યારે હરિ આવે તો આપણા ધ્યાનમાં વિષ્ણુ પહેલા આવે. હર શબ્દ આવે એટલે આપણને શિવજી આપણા મનમાં પહેલા આવે. એવી રીતે જ્યારે ઈશ શબ્દ આવે તો ઈશ એ લગભગ, અને અહીંયા રામજી કહે છે કે ભાઈ ભજન કરવું તો કોનું કરવું, તો રામજી કહે છે કે ભાઈ હું જેનું કરું છું, કારણ કે આ બધાને પોતપોતાનું હોય કે પોતે જે કરતા હોય, હું જેનું ભગવાન છે ત્યાંથી અયોધ્યાથી નીકળ્યા અને પાછા ગયા ત્યાં સુધી જેટલી જગ્યાએ, જેટલા તીર્થોમાં, જેટલી નદીઓમાં સ્નાન કર્યું, એ બધી જગ્યાએ એક જ જણની એમને પ્રાર્થના કરી છે, અને તે શિવજી બંધ. એને પછી રામેશ્વરમાં તો રામેશ્વરની સ્થાપના પણ કરી. પણ ઈશ શબ્દ લાગે, ઈશ એટલે કોઈ પણ ઈશ્વરને, પણ મોટે ભાગે એ શિવજી પર કે ઈશ ભજનું સારથી સુજાન. એવા સુજાન જેવા એમ કે શંકર છે એનું આપણે ભજન કરવાનું, એ આપણો ઈશ્વરનું ભજન આપણો સારથી બને. એટલે કે એનો મતલબ શું થયો
કે ભાઈ ઈશ્વરનું આપણે ભજન કરીએ અને એ ભજન આપણો સારથી બને, એટલે કે પછી આપણા રથની, જીવન રથની, આપણા ધર્મ રથની ગતિ જે કંઈ થાય, આપણે મને કીધું મનોરથમાં પણ ઈશ ભજન સારથી હતો, તો કે આપણા મનની ગતિ, આપણા શરીરની ગતિ, આપણા ધર્મરથની ગતિ, એ બધી જ ગતિ ઈશ્વરના ભજનને આપણે સોંપી. અને એટલે કે આપણે ઈશ્વરનું ભજન કરીએ પછી એ ભજનની જેટલી તાકાત હોય કે એ ભજન જ પછી બધું આપણું આખું જીવન, આપણો ધર્મરથ, આપણો જીવન રથ, આપણો મનોરથ બધું એ જ ચલે. આપણે બીજું કઈ કરવાનું જ નહીં, આપણે ખાલી ઈશ્વરનું ભજન કરવાનું, અને એ ભજન જ પછી બધું આપણું આગળનું જે બધું કામ હોય એ બધું ખાલી ભજન જ આગળ કર્યા કરે. અને પછી એ ભજનની, તો ભજન કેવી રીતે કરે? ભજનના તો બધા બહુ પ્રકાર છે. આપણે તો બધા ભેગા થઈને કહે કે ભાઈ ચાલો આજે અમારે ઘેર આવજો, આજે અમે ભજન રાખ્યું છે. ભજન રાખ્યું એટલે આપણે બધા ભેગા થઈએ, એનો બધા એક ઢોલક લાવે, કોઈ મંજીરા લાવે, અને પછી કરીએ, અને એને પણ ભજન કહેવાય. અને ભજનના તો આપણે હમણાં વચ્ચે ભજન પણ ગાતા હતા કે ભાઈ એનું મન કી કરંગ માર લે, બસ હો ગયા ભજન ભજન, આદત बुरी सुधार ले, बस हो गया भजन भजन, मन की तरंग मार ले, बस हो ગયા ભજન ભજન. તો ભજનના બધા બહુ પ્રકાર છે. આપણે ભગવાનને આગળ બેસીને પ્રાર્થના કરીએ એને પણ ભજન કહી શકીએ, આપણે માળા લઈને ભગવાનનું સ્મરણ કરીએ એને પણ ભજન કહી શકીએ. ભજનના બધા બહુ પ્રકાર છે. હમણાં બાપુ કોલમ્બસમાં આવ્યા હતા આપણી ન્યુયોર્કની કથા પછી, અને નરેશભાઈને ત્યાં, અને પછી હરિઓમને ઘરે ગયા, અને હરિઓમને ત્યાં બેઠા હતા. તો મેં તો બાપુને પૂછીએ જોયું કે બાપુ મેં કથાનું થોડુંક લિસ્ટ નજર નાખી છે, પણ એમ કે ભજન પર કથા થઈ હોય એવું મને લાગતું નથી બાપુ, આપણે કરી છે કે આપણે? તો કે નહીં, મારા ખ્યાલમાં છે એમ કે. એટલે મેં કીધું કે હરિભજન પર? તો બાપુ બોલ્યા કે ના, મારા ધ્યાનમાં જ છે. અને હરિભજન પણ નહીં બાપુ બોલે, હરિભજન પણ નહીં, ભજન હું કરીશ ત્યારે ખાલી ભજન પર કરીશ એમ કે. કારણ કે હરિભજન કઈ પાછું કઈ કોઈ, એટલે બાપુએ ખુલાસો ના કર્યો, પણ હમણાં મેં કીધું કે હરિ એટલે આપણે કહીએ એટલે સીધા આપણે તો વિષ્ણુ પર જતા રહીએ, એટલે બધા શિવજી બાજુ પર રહી જાય. ભજન ખાલી ભજન, બાપુએ કીધું કે ભજન એટલે ટૂંકમાં ભજન પર કથા આવે છે. જ્યારે આવશે ત્યારે બાપુને એવું લાગ્યું હશે કે હજી સમય નથી થયો, કારણ કે આ ધર્મરથનું જે મૂળ એ વસ્તુ છે, એ મૂળ પાયો પણ કહી શકવો, એ ઈશ ભજન છે. આપણે આ બધા ગુણો એ કરવાના છે, પણ આનું મૂળ, કારણ કે સારથી પર જ બધું આધાર છે. કોઈ પણ રથ હોય, તમે બધા જાણો છો કે સારથી પર આધાર છે. મહાભારતનું પણ જયારે યુદ્ધ થયું ત્યારે અર્જુનને ખબર હતી કે ભાઈ મારે એમની કૃષ્ણની જરૂર છે ને મારે કૃષ્ણને સારથી બનાવવા છે, મારે સેના બેનાની જરૂર નથી. અર્જુન તો નક્કી કરીને ગયો હતો. દુર્યોધનને તો હેરું પડી ગયું કે ભાઈ અર્જુનને પહેલું માગવાનું આવ્યું, તો એ અર્જુને તો ભગવાનને જ માગ્યા, કારણ કે એને સેના બેના, કારણ કે આખો વિજયનો આધાર સારથી પર હોય. અને આપણને બધાને ખબર છે કે મહાભારતની કથામાં શૈલ્ય મામા એ કૃષ્ણ પછીના જો કોઈ બીજા સારથી હોય, ઉત્તમમાં ઉત્તમ સારથી, તો શૈલ્ય. અને એ શૈલ્ય એ પાંડવોના મામા થતા. એટલે એ જયારે આવતા હતા, એટલે બીજા પોતાના દેશથી, ત્યારે એમને આમંત્રણ આપ્યું હતું પાંડવોએ કે તમે આવો, યુદ્ધ છે અને યુદ્ધમાં તમે ભાગ લેજો, અને તમારે સારથી પણ કરવાનું છે. અને લગભગ એવું નક્કી હતું કે એ યુધિષ્ઠિરનું સારથીપણું કરશે, કારણ કે અર્જુનના તો સારથી નક્કી જ હતા. એટલે પછી આવ્યા બીજો નંબર યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિરનું સારથીપણું શલ્યમામા કરશે. પણ એમાં આને રમત શું રમ્યા આ દુર્યોધન ને શકુની મામો, કે શલ્ય જે રસ્તે આવવાના હતા એમાં બધા સરસ ઉતારા કરી દીધા, અને પછી
શલ્ય તો આયા ને પછી આ કે છે કે કે આ તમારે મને તો બહુ આનંદ થયો, તમે આટલા બધા બિઝી, અહીંયા તો આ બધું ચાલે યુદ્ધની તૈયારીઓ ને તમે આટલી સરસ મારા માટે રહેવાની વ્યવસ્થા કરી. તો કીધું ના અમે તો નથી કરી. એટલે આવ્યો દુર્યોધન કે મામા મેં કરી હતી તમારી વ્યવસ્થા. હવે શલ્ય કે ભાઈ આવે તે આટલું બધું મારા માટે કર્યું તો પછી મારે તારા માટે કઈ કરવું જોઈએ. કીધું શું કરું? તો કે તમારે કર્ણનું સારથીપણું કરવા. હવે એમ કે શલ્ય મામા કે છે કે હવે પાંડવોને કે હું શું કરું, મેં તો આનું આતિથ્ય સ્વીકાર્યું એટલે હવે મારે તો એની તરફથી જવું પડે. એટલે શલ્ય પછી કર્ણનો રથ ચલાવે છે. પણ આપણે બધા જ જાણીએ છીએ કે સારથી રથ પણ સરસ ચલાવે, પણ જોડે જોડે એ જે રથી છે તેનો ઉત્સાહ વધારે. અને શલ્ય શું કર્યું કે થોડી વારે કર્ણનો ઉત્સાહ ભાંગી પાડતા. જરા કઈ કર્ણ કરવા જાય તો એ તરત ભાંગી પાડતા. એટલે સુધી કે જ્યારે એનું પૈંડું ફસાઈ ગયું ત્યારે તો સારથીની જવાબદારી હોય કે ઉતરી અને પૈંડું, કારણ કે રથી તો એનો માલિક છે, અને એ જ્યારે કર્ણનું પૈંડું ફસાઈ ગયું ત્યારે પણ શલ્ય ઉતર્યા નહીં અને કર્ણને ઉતરવા દીધો. પછી કર્ણનું મારે કહેવાનો મતલબ કે સારથીનું રથમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે અર્જુનના રથના સારથી એ થયા. આપણા રથના સારથી કે ધર્મ રથના સારથી ઈશ્વરનું ભજન. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ઈશ્વરનું ભજન કરીએ અને એ ભજન પછી આપણા જીવન રથને દોરે. પણ એ રથ એ આપણા ભજનને સુજાન બનાવવાનું છે. કે કેવો છે? ઈશ ભજનનું સારથી સુજાના. તો કે આપણું ઈશ્વરનું ભજન એ આપણું સારથી તો બને, પણ સુજાન કેવી રીતે બને? તો બાપુએ કીધું કે સુજાન આપણામાં 7 પ્રકારની નિષ્ઠા આવે તો આપણું ભજન સુજાન ભજન બને. આપણા જેની પાસે કાગળિયું છે તે બધાને જુઓ કે જમણી બાજુ ઉપર 7 પ્રકારના ભજન લખ્યા છે, જેનાથી આપણું ભજન સુજાન બને. ભજન તો આપણે કોઈ પણ રીતે કરી શકીએ, પણ સુજાન ભજન માટે 7 પ્રકાર 7 વસ્તુ બાપુએ બતાવી કે 7 પ્રકારની નિષ્ઠા આપણા ભજનમાં આવે. 7 પ્રકારની નિષ્ઠા તો આપણું ભજન સુજાન ભજન બને. કેવી? સદગુરુ નિષ્ઠા, ગ્રંથ નિષ્ઠા, મંત્ર નિષ્ઠા, ઈષ્ટ નિષ્ઠા, સત્ય નિષ્ઠા, પ્રેમ નિષ્ઠા અને આત્મનિષ્ઠા. આ 7 પ્રકારની જે નિષ્ઠા છે એ નિષ્ઠા આપણા ભજનમાં આવે ત્યારે આપણું ભજન સુજાન ભજન બને. અને આપણે એ ધીરે ધીરે એ 7 પ્રકારની નિષ્ઠાને એક પછી આપણે જોઈશું. કારણ કે મેં કીધું એવું કે આ ધર્મરથનું જે હાર્ટ છે એ ઈશ ભજન છે. ઈશ ભજનનું સારથી સુજાન. જેવી રીતે આપણે લક્ષ્મણ ગીતા જોતા હતા તો કહ્યું ને કે કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા, નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. એનું હાર્ટ હતું લક્ષ્મણ ગીતાનું. ધર્મરથનું હાર્ટ છે ઈશ ભજનું સારથી સુજાન, વિરતી ચર્મ સંતોષ કૃપાન. અને આખી એ ચોપાઈ નહીં, ખાલી અડધાલી જ ઈશ ભજનું સારથી સુજાના. આપણા રથનું, આપણા જીવન રથનું, આપણા ધર્મ રથનું, આપણા મનોરથનું સારથી ઈશ્વરનું ભજન થઈ જાય. આપણે ઈશ્વરનું ભજન કરીએ અને એ ભજનને સુજાન કેવી રીતે બનાવીએ તો કે આ 7 નિષ્ઠા છે. એનામાંથી પહેલી જ નિષ્ઠા કીધી કે સદગુરુ નિષ્ઠા. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આના વગર તો આગળ ચાલે જ નહીં. એટલીસ્ટ આપણે જે એટલા સત્સંગ કરીએ છીએ એટલા બધાને તો આના વગર ચાલે જ નહીં. સદગુરુ વગર આપણે સત્સંગ જ સદગુરુના એના લીધે કરી શકીએ છીએ. કારણ કે એને જે પ્રસાદી આપી છે હું તમને વહેંચું છું કે ભાઈ સદગુરુ. અને બાપુ કે કોઈ એવો હોય કે જે તરી શકે, સદગુરુ વગર જઈ શકે, પણ આપણા જેવા પાંગડા લોકોની તાકાત નથી કે આપણે સદગુરુ વગર જઈ શકીએ.
જો બેલ પણ એવું કહે છે કે સદગુરુ વગર નહીં જઈ શકાય. ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. હવે શંકર ને બિરંચી વિધિ એનો વિધાતા જો ગુરુ વગર ન જઈ શકતા હોય તો હવે આપણી તો વાત જ ક્યાં. તો હવે એ શાંત નિષ્ઠાની વાત આપણે આગળ કરીશું. આજ इतनी ही हरि कथा छुड़वाई बाकी की मंडे को. जय सिया राम. જય સિયા રામ. જય સિયા